મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ તને યાદ છે સ્મિત, આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે ઓલી માછલીવાળી ગેમ રમતા. બે બટન હોય, ઉપર માછલીની પાણીવાળી રિંગ હોય અને છે ને બટન દબાવી દબાવી અને રિંગને છે ને આપણે ટાર્ગેટ આપેલો હોય એની અંદર જવા દેવાનું. હવે આની અંદર બટન દબાવવું મહત્વનું નથી, રિંગ પાણીમાં ઉડવી મહત્વની નથી, મહત્વનો છે તમારો પ્રયત્ન. કે તમે કન્ટિન્યુઅસ પ્રયત્ન ચાલુ રાખો અને તમારો ગોલ એક જ હોય કે બધી રિંગ છે ને એ ઓલા બે જે ટાર્ગેટ હોય ને એની અંદર ફિટ થઈ જાય. બરાબર. આને હું આવી રીતે કહીશ કે આ મોબાઈલ જે છે ને એ આખો માર્કેટ છે. એ રમકડાનો મોબાઈલ આવતો એ છે, એ માર્કેટ છે. જે રિંગ છે ને એ બધી ઇન્ડસ્ટ્રીઝ છે. અને જે બટન દબાવે છે ને એ આપણા મોટા ભાઈ, એટલે કે આપણા શેઠ શ્રી મુકેશભાઈ અંબાણી. એટલે ખાસ એટલા માટે મેં કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક એવરી સેક્ટરની અંદર આવવું છે એ એમણે ડિક્લેર બહુ પહેલેથી કરી દીધું છે. અને કદાચ એના બહુ બધા વેન્ચર્સ ચાલુ છે. પણ ખાસ આપણે આજે એના એ વેન્ચર વિશે જોવા જઈએ છીએ કે જીઓ ફાઇનાન્સ શું છે, એનું ફ્યુચર કયા ભાવ ઉપર લેવા જોઈએ, અથવા તો એમ કહી શકાય કે જે લોકોને વિશ્વાસ છે મોટાભાઈનો એ સાચો ઉતરશે. આવું થોડું ઘણું એનાલિસિસ કરવા માટે હું છું CS સાર્થક પુરોહિત. મારી સાથે છે મારો ફ્રેન્ડ, મારો ભાઈ CS સ્મિત જોશી. શું કે ભાઈ, મજામાં? બસ મજામાં ભાઈ. હા, એટલે કેવું છે કે આપણને વિડીયો પર રેકમેન્ડેશન પણ કમેન્ટ્સ પણ આવી કે આના પર કરો. મને પણ એક બે જણાએ કીધું હતું કે જીઓ ફિનાન્સ પર એનાલિસિસ કરીએ. ને લાસ્ટ કંઈક જ્યારથી એ સ્પ્લિટ થયું, ડીમર્જર થયું, ત્યારથી આનું બઝ માર્કેટમાં હતું જ. પણ એક્ચ્યુઅલમાં શું છે, કયા પોર્ટફોલિયો એની અંદર કવર કરે છે, એ બધી વાતો આપણે કરશું. અને બહુ લિમિટેડ ડેટા છે કારણ કે ડીમર્જ થયા પછી થોડોક જ ટાઈમ થયો છે, એટલે એટલો બધો ડેટા નથી એનાલિસિસ કરવા માટે. પણ આપણે, તને ખબર છે કે ડેટા ઉપર આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી કે પછી ફોકસ કરશું. પેલા ઇન્ડસ્ટ્રી ને એના પોટેન્શિયલ પર વાત કરશું આપણે. એટલે એવી જ રીતે આગળ વધશું. ના ચોક્કસ. બસ જો આપણા વ્યુઅર્સ માટે સ્ટાર્ટિંગ કરી દઈએ જે રીતે રેગ્યુલરલી એમને બેઝિકથી આપણે આઈડિયા આપીએ, જેથી કરીને જો કોઈ નવા વ્યુઅર્સ હોય તો એમને પણ વાંધો ન આવે. અને આપણે એ વિડીયોને એવી રીતે લઈ જશું કે સ્ટાર્ટિંગની અંદર થોડો એનો બેઝિક ડેટા, એના ડિરેક્ટરની ડિટેલ્સ XYZ, પછી તમને આખું ઇન ડિટેલ બિઝનેસ મોડલ સમજાવશું, થોડું ટેકનિકલ એનાલિસિસ, થોડું ફાઇનાન્શિયલ એનાલિસિસ. એનું કારણ છે કે જેમ સ્મિતે કીધું ને કે આનો ડેટા હજી આવેલો છે પબ્લિકની અંદર અને બહુ જૂની કંપની પણ નથી. તો 20 યર્સ અરાઉન્ડ જે હજી કંપની આવેલી હોય તો એનો શું ડેટા હોય તમારી પાસે? ને મોસ્ટલી ટાઈમ પીરિયડ સુધી એ પ્રાઇવેટ જ રહેલી હતી, તો પ્રાઇવેટલી તમે એટલું ડેટા ન કાઢી શકો. તો એના માટે થઈ અને જીઓ ફાઇનાન્સ તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર બેઝિક ડેટા કે કંપની નેમ, કંપની આઈડેન્ટિફિકેશન નંબર, ROC મુંબઈ. ઓબ્વિયસ છે કે ભાઈ મોટાભાઈ ગુજરાતને છોડી અને હવે મુંબઈની અંદર સ્થાયી થયા છે પોતાના 8,000 કરોડના ઘરની અંદર. આવું આપણે વિડીયોમાં જોયું. રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન મેં તમને કહ્યું ને કે ભાઈ 2025, એટલે કે તમે 25 વર્ષ પકડી લો. 1999ની અંદર એસ્ટાબ્લિશ થયેલી કંપની, 2025 સુધી. એમનું ઈમેલ આઈડી, આ મોસ્ટલી એના કંપની સેક્રેટરીનું ઈમેલ આઈડી હોય છે. એમની રજિસ્ટર્ડ ઓફિસ, જેમને ઇન્ટરેસ્ટ હોય એના માટે થઈને લિસ્ટેડ ઇન સ્ટોક એક્સચેન્જ, તો કે યસ. કંપની લિમિટેડ બાય શેર્સ, નોન ગવર્મેન્ટ કંપની, પબ્લિક કંપની, એક્ટિવ કમ્પ્લાયન્ટ. ઓબ્વિયસ છે કે એમની કંપની એક્ટિવ કમ્પ્લાયન્ટ હોવાની છે. યસ, આ છે મોટાભાઈ. એટલે આપણે હંમેશા એની બધી વાતો કરોડો, હજારો કરોડોની અંદર કરીશું. 15,005 કરોડની એની ઓથોરાઇઝ કેપિટલ, એમાંથી 6,353,000 કરોડ, એટલે કે પાછો બોલી જાઓ, 6,353,000 કરોડ આટલી એની કેપિટલ. ડેટ ઓફ લાસ્ટ AGM 30/8/2024. ડેટ ઓફ બેલેન્સ શીટ 31/3/2024. ROC મુંબઈ, ROC વેસ્ટ રિજિયન. ઇન્ડેક્સ ઓફ ચાર્જિસ સ્મિત લોન છે એ આ મને થોડું શોકિંગ લાગ્યું. 200 કરોડ, 100 કરોડ, 150 કરોડ, 100 કરોડ અને 200 કરોડ. બધી લોન સેટિસ્ફેક્શન ડેટ 30/4/2019, 7/6/2019, 30/4/2019, 5/4/2019. બધી લોન ડેટ ઓફ સેટિસ્ફેક્શન. અને નોર્મલી એવું હોય છે કંપનીની અંદર કે બધી લોનને ભેગી કરીને એ
ટૂંકમાં નાની નાની લોન સેટિસ્ફાઈ કરીને એક મોટો ચાર્જ રાખે છે, પણ આની અંદર બધું ક્લેરિફાઈડ, નલિફાઈડ. હવે આ તો ખાલી જે ચાર્જ રજિસ્ટર છે એના માટે થઈને સિટી બેંક પાસેથી. બાકી ડેટા આપણે જોશું આગળ. ડિરેક્ટર ડિટેલ્સ આની અંદર ઇન ડિટેલમાં હમણાં નથી જવાનું. ડિરેક્ટરશિપની અંદર થોડું યુનિક એક કન્સેપ્ટ છે જે આપણે સમજીશું. એમના કંપની સેક્રેટરી, એમના અભિષેક પાઠક CFO, એમના CEO હિતેશ કુમાર સેથિયા, આમના વિશે થોડું ઘણું આપણે જોઈશું. એ પણ પોતે મેનેજિંગ ડાયરેક્ટર પણ છે, ઘણા ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરથી છે, એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ થોડું સ્ટ્રેન્થવાળું છે. અને ઓબ્વિયસ છે કે રિલાયન્સ છે એટલા માટે આપણે એને નબળું તો ન જ આંકી શકાય. પણ જેવી રીતે અમે દરેક વિડીયોની અંદર વાત કરી કે હંમેશા કંપનીને તમારે 4-5 એનાલિસિસથી, તમારે 4-5 પહેલુંથી જોવું જોઈએ. તો ફર્સ્ટ આ બેઝિક ઇન્ટ્રોડક્શન કે ઓકે વી હેવ આઈડિયા કે 1999થી છે કંપની અને અહીંયા સુધી સર્વાઈવ કરતી આવે છે. સેકન્ડ કે ભાઈ બિઝનેસ મોડલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જુઓ ને કોઈ એક વસ્તુ કે ભાઈ જ્યારે શેર હોલ્ડર અથવા તો મેઇન જે એના ઓનર્સ પ્રમોટર્સ ન હોય અને છતાં એનું બિઝનેસ રન થાય અને સક્સેસફુલ રન થાય, એની સિસ્ટમ, એની પ્રોસેસીસ, એના કમ્પ્લાયન્સ, આ બધી વસ્તુ એક વેલ મેનેજ હોવું જોઈએ આ બિઝનેસ મોડલની અંદર. અને બહુ ક્રિએટિવ વસ્તુ છે. બિઝનેસ મોડલ બનાવવો કોઈ બહુ ઇઝી વસ્તુ નથી. કારણ કે આજે આપણે 1000 કરોડ કે 2000 કરોડની નાની નાની કંપનીઓનો જોતા હોય તો આ તો હજારો કરોડોની કંપની છે. અને એક એવું નથી ને કે એમની પોતાની એક કંપની છે જીઓ ફાઇનાન્સ, એના પોર્ટફોલિયોની એક નાનકડી કંપની છે. એટલે એના માટે થઈને બિઝનેસ મોડલ સમજવું જરૂરી છે. પછી આપણે BScની સાઇટની અંદરથી જાશું, પછી આપણે થોડું ટેકનિકલ એનાલિસિસ ને ફંડામેન્ટલ એનાલિસિસ, પાછું આવી રીતે તમને એક વખત આઈડિયા આપી દઉં. સ્મિથ ભૈલું હવે એ તમને સમજાવશે કે ખરેખર તો આ કંપની એ ફંડામેન્ટલી અથવા તો એમ કહી શકાય કે બિઝનેસ મોડલના પર્સપેક્ટિવથી કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ બ્રધર. થેન્ક યુ, થેન્ક્સ સાર્થક. હું સ્ક્રીન શેર કરીશ મારી. અને બધાથી પહેલા આપણે જીઓ તરફ જતા પહેલા એ જોઈએ કે આપણે જે લાસ્ટ બિઝનેસ મોડલ સૌથી પહેલા તો આપણે શું કામ કહીએ છીએ જાણવાનું. કારણ કે ડેટા છે એ બધું તો આપણે કીધું કે ફિનાન્શિયલ ને ટેકનિકલ એનાલિસિસ પર પછી જઈએ. પહેલા તો એ ઇન્ડસ્ટ્રી જેમાં કામ કરે છે એનું પોટેન્શિયલ કેટલું છે. તો એ જ રીતના જે આપણે પ્રાજનો વિડીયો બનાવ્યો હતો અરાઉન્ડ 12 જાન્યુઆરીની આસપાસ, તો એનો એક આર્ટિકલ આવ્યો છે. અને એ 12 જાન્યુઆરીથી અત્યાર સુધી જે શું પ્રાઇસ મૂવમેન્ટ થઈ ને એ પણ એકવાર આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. યસ, ડન. મારી સ્ક્રીન દેખાય છે. હો. તો બધાથી પહેલા તો આપણે 12 જાન્યુઆરીના વિડીયો બનાવ્યો હતો અને આ ન્યૂઝ એ પછી જ આયા 16 જાન્યુઆરી આસપાસ કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની and other sugar stocks rise up to 6% as cabinet may soon approve hike in ethanol price. એટલે અને ઇથેનોલ બ્લેન્ડિંગ નું પણ અત્યારે જે આપણે વાત કરી હતી 20% ટાર્ગેટ પર છે ગવર્મેન્ટ. અને અહીંયા આપણે જોઈએ છે કે અરાઉન્ડ 6% સુધી સ્ટોક રેલી થઈ ગયા છે ઇથેનોલ પર હાઇક ના કારણે. તો આખો આ આર્ટિકલ છે મની કંટ્રોલ નું, એવું હશે તો આપણે ઓડિયન્સ માટે એકવાર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશું. અને જોડે જોડે થોડી પ્રાઇસ મૂવમેન્ટ પણ બતાવી દઉં કે આપણા વિડીયો પછી જ ભલે આ કોઇન્સિડન્સ પણ કહી શકાય કે આપણે વિડીયો બનાવ્યો અને એ ટાઈમે જ પણ જે કઈ એનાલિસિસ હતું, આપણે જે એનાલિસિસમાં પોટેન્શિયલ બતાવ્યું હતું એ દેખાય છે. એમ કે ડે વાઇઝ ખાલી વિડીયોનો ચાર્ટ કરું તો આ જે છે એ અરાઉન્ડ 13th આપણે જે બનાવ્યો એની ઓપનિંગ પ્રાઇસ હતી અરાઉન્ડ 733 ને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અરાઉન્ડ 796, 800 ની આસપાસ આ ટ્રેડ કરે છે. એટલે આ ખાલી લાસ્ટ એક વીકમાં એની આસપાસ એટલો મૂવ આવ્યો છે. ઓલમોસ્ટ 10% રિટર્ન થવા આવ્યું ને ભઈલું. 730 થી તમે ગણો એટલે ભલે 10 ન કહી શકાય, 7-8% પણ એ જ તો એટલે બસ આ જ રીતે આપણે બધાથી પહેલા એનું મેઇન સ્ટ્રક્ચર સમજશું. અને બિઝનેસ ની અંદર જતા પહેલા એક ખાલી નાની એવી મેં ટાઈમલાઈન બનાવેલી છે કે
કઈ રીતે એ ચાલ્યું હતું એમ કે ભાઈ આપણે કહીએ છીએ કે રિલાયન્સ જીઓ ફાઇનાન્સ જે છે એ હમણાં અલગ થયું બરાબર રિલાયન્સ રિટેલમાંથી બટ એનું મેઇન જે થોટ પ્રોસેસ છે એ તો બહુ પહેલા સ્ટાર્ટ થઈ ગઈ હતી કે આપણે જોઈએ તો 2015માં રિલાયન્સે પેમેન્ટ બેંકનું લાયસન્સ અક્વાયર કરી લીધું હતું અંડર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 તો 2015માં ઓલરેડી મુકેશભાઈને વિચાર આવી ગયો હશે કે હું આવા કાંઈક બિઝનેસમાં અંદર જઈશ એટલે ત્યારથી જ આનું પ્લાનિંગ ચાલુ થઈ ગયું હતું પછી તું ટાઈમલાઈન જોઈશ ને તો 2015 પછી 2019 એમાં જીઓ અને માઇક્રોસોફ્ટ એ કોલાબોરેશન કર્યું હતું ટેકનોલોજી ડેટા એનાલિસિસ એઆઈ અને બ્લોકચેન ને કોગ્નિટિવ સર્વિસીસ માટે તો હવે આ કેવું છે આ ક્યાંય બીજે બ્લોગમાં અંદર નથી લખ્યું એમ પણ અમુક જગ્યાએથી વાંચવા મળ્યું છે કે જે મેઇન આનો પર્પઝ હતો ને એ એવો કંઈક સોફ્ટવેર એસ્ટાબ્લિશમેન્ટ માટે હતો કે જેમાં SME નો ડેટા કલેક્ટ કરી અને એના પર કંઈક મોડલ રન કરીને એનું AI થ્રુ એનાલિસિસ કરી શકીએ એમ અને SME નો ડેટા કેમ જોઈએ એ તો તને ખબર જ છે કે ભાઈ આ જે બિઝનેસ મોડેલમાં આપણે અંદર જશું એટલે જોશું કે કયા કયા બિઝનેસીસમાં એ છે ને એમાં ડેટાનું કેટલું મહત્વ છે એટલે એકચ્યુઅલી આ ડેટા કેવી રીતે છે કે આનો મીન્સ તમને SME ની અંદર એઝ અ ઇન્વેસ્ટર તરીકે તમને આમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં એ રીતે રન કરીને બતાવે કે SME નું વેલ્યુએશન કરીને બતાવે હા મેં છે ને સાર્થક આના પર ટ્રાય કરી હતી કે ભાઈ થોડી વધારે ઇનસાઇટ્સ મળે પણ નથી એટલી બધી ગૂગલ પર પણ જ્યાં સુધી મારું માનવું છે ને કેવું છે કે આ ખાલી એક સોફ્ટવેર કે એક મોડલ હતું કે જેમાં તમે ડેટા ફીડ કરો ને અંદર તો તમને એનાલિસિસ કરીને આપે કે ભાઈ કયા બિઝનેસ કેટલું કયા કયા SME ને શેની જરૂર છે એનું કેટલું સ્પેન્ડ છે ઇન્કમ છે તો એ પ્રમાણે જ્યારે આ જીઓ ફાઇનાન્સ ના બિઝનેસમાં આવશે તો આ કસ્ટમર ની ટાર્ગેટ કરી શકે એમ કે આ જેટલા પણ વેન્ડર્સ છે જેટલા સ્મોલ એન્ડ મીડિયમ કારણ કે NBFC છે આ બધાથી પહેલા તો છે ને આ રિલાયન્સ છે NBFC છે અને NBFC ને બેંક વચ્ચેનો ડિફરન્સ ખાલી તમને કહી દઈએ કે બંને RBI થ્રુ રેગ્યુલેટ થાય છે પણ NBFC છે એ કોઈ ડિપોઝિટ ને નથી લઈ શકતું જ્યારે બેંક લઈ શકે છે અને બેંક ઉપર થોડા સ્ટ્રિક્ટ રૂલ્સ હોય RBI ના જ્યારે NBFC થોડી લિબરલ હોય પણ એમાં એ લોકો લોન આપી શકે લેન્ડિંગ અને સિક્યોરિટીઝ નું સેલ કરીને એ લોકો ઇન્કમ કમાઈ શકે છે એટલે આ બેંક ને NBFC નો મોટો ડિફરન્સ છે પેલા તો ફરી આપણે આવી જઈએ ટાઈમલાઈનમાં કે જેમ વાત થઈ કે 2019માં આવું એક મોડલ એસ્ટાબ્લિશ થયું હતું માઇક્રોસોફ્ટ જોડે કોલાબોરેશનમાં અને પછી આગળ 2021માં જઈએ ને તો રિલાયન્સે જસ્ટ ડાયલ જોડે એટલે જે યલો પેજીસ કરીને કંપની છે એની એક સબસિડિયરી છે જસ્ટ ડાયલ તો જસ્ટ ડાયલ ને અક્વાયર કરી હતી 2021માં હવે જસ્ટ ડાયલમાં તને ખબર હોય તો સાર્થક આપણને ખબર છે કે જસ્ટ ડાયલ પાસે કેટલો ડેટા છે એમ કે હજારો ના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના ડેટા જસ્ટ ડાયલ જોડે છે એટલે અહીંયા સુધી તું જોઈશ ને 2021 સુધી ઓલમોસ્ટ એવું હતું કે ત્યાં સુધી ખાલી પ્રી પ્લાનિંગ આપણે કેમ કહીએ કે ભાઈ લાકડું કાપવા જઈએ પેલા આપણી એક્સ ચાર્જ કરીએ તો અહીંયા સુધી આખું પ્લાનિંગ એ જ થયેલું છે પછી જેમ કે તું પણ દેખાડીશ આગળ જે કઈ પણ એના ડિરેક્ટર છે બાબતે તો મેં પણ લખ્યું છે કે 2022માં એવી કામતને હાયર કરવામાં આવ્યા જે ICICI બેંક ના પાયોનિયર કહેવામાં આવે છે કે ભાઈ ICICI બેંકે એટલું પ્રોગ્રેસ કર્યું તો એમાં કેવી કામત સરનો બહુ મોટો હાથ છે એમ એટલે 2022માં એ થયું અને પછી 2023માં BlackRock જે છે જે વન ઓફ ધ લાર્જેસ્ટ અસેટ મેનેજમેન્ટ કંપની છે એના જોડે 50-50 માં જોઈન્ટ વેન્ચરમાં આવ્યા લોકો એટલે હવે અહીંયાથી ખાલી છે ને આપણને ખબર પડે કે બધાથી પહેલા તો 1,60,000 નું વેલ્યુએશન છે આનું એટલે જ્યારે જીઓ ફિનાન્સ માર્કેટમાં આવી ને ત્યારે આવતા વેતા જે થર્ડ લાર્જેસ્ટ NBFC થઈ ગઈ ઇન્ડિયાની અને આગળ ખાલી બે જ છે બજાજ ટ્વિન્સ જે આપણે કહીએ છીએ બજાજ ફાઇનાન્સ ને બજાજ ફિનસર્વ એ બે જ હવે એની આગળ છે બાકી
એટલે ડીમર્જ થતા જ થર્ડ લાર્જેસ્ટ, એટલે એક તો એટલું કેપિટલ લઈને માર્કેટમાં આવે છે, બરાબર, અને એ કેપિટલ જોડે પણ એ પાછળનો એટલો પ્લાનિંગ, એટલો ડેટા એમના જોડે, અને પછી એમાંય કે તને ખબર છે કે હવે મોટાભાઈની સ્ટ્રેટર્જી શું છે આપણે આમાં, તને યાદ હોય તો જીઓ જ્યારે માર્કેટમાં આવ્યું ને ત્યારે પણ એવું જ હતું કે એ માર્કેટમાં આવીને માર્કેટ ડિસ્રપ્શન કરી નાખ્યું હતું. અત્યારે ખાલી ત્રણ મેજર પ્લેયર્સ બચ્યા છે. ત્યારે તને યાદ હોય તો યુનિનોર હતું, ડોકોમો હતું, ઘણા બધા પ્લેયર્સ, એરસેલ હતું, એ બધા પ્લેયર્સ ને પૂરા કરી દીધા. તો હવે આમાં કેવું છે કે જે મ્યુચ્યુઅલ ફંડ ના બિઝનેસમાં એ લોકો આવે છે ને, એ આપણે હમણાં કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં જોશું, એમાંય નાના મોટા અત્યારે 44 પ્લેયર્સ છે ઇન્ડિયામાં કે જે મ્યુચ્યુઅલ ફંડ નો બિઝનેસ કરે છે. તો હવે આમાંય આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે મુકેશભાઈ નું એવું જ છે આખો પર્સપેક્ટિવ કે ભાઈ આવીને આખું માર્કેટ, કારણ કે તમારી જોડે જો એટલી કેપિટલ હોય કે તમે આવતા હવે થર્ડ લાર્જેસ્ટ થઈ જાઓ, પ્લસ તમારી જોડે એટલો ડેટા હોય, અને એમાંય બ્લેકરોક જેવી કંપની નું બેકિંગ હોય કે 50-50 જોઈન્ટ વેન્ચર હોય, તો કેટલું પોટેન્શિયલ છે કે આ માર્કેટ ડિસ્ટર્બ કરી નાખે. બસ હવે એ જ જોવાનું છે આપણે એમ. અને એનો માસ્ટર મૂવ કહી શકાય આ બ્લેકરોક જોડે. અને એની પછી ઓક્ટોબર 2024 માં એમને આરબીઆઈ જોડેથી એગ્રીગેટરનો, ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટરનો લાયસન્સ લઈ લીધું, જેને ઓફિશિયલી શું કરે એટલે એગ્રીગેટર માટે તો ઘણું છે કે એ લોકો પેમેન્ટ, આખું પેમેન્ટ બેન્કિંગ એસ્ટાબ્લિશ કરી શકે, બટ એનો મેજર મારા હિસાબે મતલબ એવો થાય કે હવે ઓફિશિયલી આ જે ઉપર ડેટા કલેક્ટ કર્યો ને એ લોકો યુઝ કરી શકે એમ, કે એકવાર એગ્રીગેટર નું લાયસન્સ આવી ગયું ને એટલે એ જે કઈ ડેટા કલેક્ટ થયો છે એને એ લોકો યુટિલાઇઝ કરી શકે પોતાના બિઝનેસ માટે. એટલે ટૂંકમાં જે કંપની લાસ્ટ સેલ્સ જે કહી શકાય એ લોકોએ કે મારા ટાર્ગેટ ઓડિયન્સ એટલા હોવા જોઈએ, મારે ટાર્ગેટ ઓડિયન્સ પાસેથી એટલી ઇન્કમ જોઈએ છે કે ભાઈ મારે આટલે મારા પ્રોડક્ટ સેલ કરવાના છે, એની પાસે હાવ ક્લિયર છે કે ઓકે સેલ્સ એરિયા ક્લિયર. અને જે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે બિઝનેસમાં એમ કહી શકાય ને કે સેલ્સ છે ને તો બધું છે. હા, હવે જો તું બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ જોડે કમ્પેર કર ને તો એનું મેજર મિક્સ આવે છે ઇલેક્ટ્રોનિક્સ ને એના સેલ માંથી. તને ખબર હોય તો કે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ તું પરચેસ કરવા જા ને તો તને બજાજ ફિનાન્સ કે ફિનસર્વ નું કાર્ડ થી તને ક્રેડિટ આપે એના પર એમ. પણ જો રિલાયન્સ આવશે માર્કેટમાં તો તું સમજી શકે છે કે રિલાયન્સ નું પોતાનું રિલાયન્સ ડિજિટલ છે, બરાબર, અને એના રિલાયન્સ ના સ્ટોર્સ છે, તો એમાં તો ઓલરેડી એ લોકો હવે એવું કહી દે કે નહીં ભાઈ હવે અમે અમારી સર્વિસીસ છે એ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ થ્રુ જ જશું એમ. તો તું માની શકે છે કે બજાજ ને કેટલો પેલો લાગશે એમ, ઝટકો લાગશે આ મૂવ થી. અને આપણે આવું એક્સપેક્ટ કરી જ શકીએ મોટા ભાઈ થ્રુ કે છેલ્લે આવું જ થશે એમ, કે એની જોડે ઓલરેડી રિસોર્સિસ છે જ. હવે ખાલી એ ટાઈમ ની રાહ જોવાની જ કે જ્યારે આમ આપણે એમ કહીએ ને કે ભાઈ લોહા ગરમ હથોડા માર દો એમ, તો ક્યારે હથોડો મારે છે. પણ મેં જોયું છે સ્મિત, એમની કંપનીઝની અંદર બહુ નાનું એવું ઓબ્ઝર્વેશન છે, પણ ઓલવેઝ છે એનું બેઝ બિલ્ડિંગ હોય જ છે. જેમ કે ભાઈ એમને રિલાયન્સ આજકાલથી તો છે નહીં, તો એ લોકો ટેલિકોમની અંદર પણ આવી શકતા હતા, પહેલાં પણ આવી શકતા હતા ને એ લોકો, તો એવું નથી. પણ એ લોકો કેવું છે કે જે આ પડદાની પાછળ એમ કે ભાઈ બિહાઇન્ડ ધ સીન્સ ચાલુ છે ને એ કોઈને ખબર જ નથી હોતી. અને જે બિહાઇન્ડ ધ સીન્સ પછી જ્યારે છે ને સ્ટેજ ઉપર ગ્રાન્ડ આમ જ્યારે ઓપનિંગ થાય છે ને ત્યારે પછી ખાલી તાલીઓ જ વગતી હોય છે ને, પણ ત્યાં સુધીમાં શેરનો ભાવ ઓવરવેલ્યુડ થઈ ગયો હોય છે અને ઇન્વેસ્ટરની રેલી છૂટી જાય, બસ આવું થાય છે. એક્ઝેક્ટલી. તો એટલે કેવું છે કે આની અંદર હવે થોડો નાનો એવો ચાર્ટ પણ પ્રિપેર કર્યો છે. આ રહ્યો આ કે આ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તો એની નીચે જીઓ ફાઇનાન્સ પ્લેટફોર્મ છે, જીઓ લીઝિંગ સર્વિસીસ છે, પછી જીઓ ફાઇનાન્સ લિમિટેડ છે, જીઓ પેમેન્ટ બેંક છે, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ છે અને પેમેન્ટ સોલ્યુશન્સ છે. આ બધી જ સબસિડિયરીઝ છે ને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ ની નીચે આવે, બરાબર. હવે આ શું કામ કરે છે ને એના માટે આપણે થોડું સ્ક્રીનર પર જઈએ અને હું ક્વિકલી બતાડી દઈશ. આપણે જે વાત કરી એ જ છે કે અહીંયા જો આપણે બતાડીએ કે આ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જેનું નામ હતું 1999 માં, બરાબર, એમાંથી ચેન્જ થઈ અને
એ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ થઈ ગયું. હમ. અને હોલ્ડિંગ કંપની છે એ આ મેં તમને બતાડ્યું એવી રીતે કે જીઓ ફિનાન્સ લિમિટેડ, ઇન્સ્યોરન્સ બ્રોકિંગ, પેમેન્ટ સોલ્યુશન્સ અને પેમેન્ટ બેંક્સની. હવે એનો પોર્ટફોલિયો શું છે, બરાબર? કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની, નોન ડિપોઝિટ ટેકિંગ એ કીધું આપણે, એનબીએફસી છે એટલે ઓબ્વિયસ છે. લેન્ડિંગ ને લીઝિંગ, એનબીએફસી છે એટલે ઓબ્વિયસલી એ કામ કરશે. એમએસએમઈ આવ્યું કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે મોસ્ટ ઓફ. પછી આ ડિટેલમાં વાંચી શકે છે જેને પણ વાંચવું છે, સ્ક્રીનર પર છે, બટ હું ખાલી અત્યારે ઓવરવ્યુ આપી દઉં. પછી પેમેન્ટ છે, તો તમારે કોઈ પણ જાતના યુપીઆઈ પેમેન્ટ કરવા છે, ઓનલાઈન બિલ પેમેન્ટ કરવા છે, તો એ બધું પણ ફેસિલિટેટ કરશે જીઓ ફિનાન્સ સર્વિસીસ. અને એનું કંઈક જીઓ ફિનાન્સ નું નવું એપ પણ લોન્ચ થઈ ગયું છે આના માટે. પછી પ્રોટેક્ટ એટલે એ મેઇન ઇન્સ્યોરન્સ બિઝનેસ છે આખો આ, કે જનરલ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે. હવે તું માની લે કે ઇન્સ્યોરન્સ એકલું બહુ મોટું માર્કેટ છે એમ. ઇન્ડિવિજ્યુઅલ બેઝડ માર્કેટ છે ને. ખાલી ઇન્ડિવિડ્યુઅલ એમ, કે આપણે હજી મ્યુચ્યુઅલ ફંડ તો આવશે નીચે. આ જે ઇન્વેસ્ટ છે ને એમાં મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમાં એને બ્લેક રોક જોડે પાર્ટનરશિપ કરી છે, એટલે આમાં મ્યુચ્યુઅલ ફંડ છે. હવે મ્યુચ્યુઅલ ફંડ માટે ખાલી ઓડિયન્સ માટે કહી દઈએ કે જે 2013 માં જેની 8 લાખ કરોડની ઓવરઓલ માર્કેટ સાઇઝ હતી, એ વધીને અત્યારે 44 લાખ કરોડ થઈ ગઈ છે 2023 માં. એટલે તું જોઈ શકે છે કે 10 વર્ષમાં ઓલમોસ્ટ 5 ટાઈમ્સ કે એનાથી વધારે વધી ગઈ છે એમ. સાચી તો વાત. એ જ છે કે ભાઈ એક ખાલી એનું પોટેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ્સ નું જ એટલું છે. તો બાકીના બિઝનેસીસ, ઇન્સ્યોરન્સ છે, પછી પેમેન્ટ બેન્કિંગ છે. એટલે જો આમાં જેટલા પણ બિઝનેસ લખ્યા છે ને, એ બિઝનેસ માં એવરેજ પણ સક્સેસફુલ થઈ જાય ને માર્કેટને પેનિટ્રેટ કરવા માટે, જો જીઓ ફિનાન્સ, તો આપણે વાત થઈ એમ કે એક સ્લીપિંગ જેમ છે એમ આ શેર છે ને. પણ આપણે બહુ જલ્દી નહીં કરીએ, ઓડિયન્સને કહેશું કે આપણી જોડે રહે છેલ્લે સુધી વિડીયોમાં. કારણ કે આપણે ફિનાન્શિયલ ને ટેકનિકલ એનાલિસિસ કરશું કે જેમાં થોડું સ્ટેગ્નન્ટ ને થોડું સ્ટેબલ પરફોર્મન્સ છે, જે અર્લી સ્ટેજ છે અત્યારે તો કોઈ કમેન્ટ કરવા માટે. પણ એ જ છે. એટલે છે મારી પાસે, મેં એકાદ બે આર્ટિકલ છે ને હમણાં જોઉં છું મોબાઈલમાં. એનું કારણ છે કે એકાદ બે આર્ટિકલ મારી પાસે પડ્યા છે કે એવું નથી કે લોકોને એવું થઈ ગયું છે કે જીઓ ફાઇનાન્શિયલ એટલે કે લઈ જ લેવો જોઈએ. પણ ઘણી વખત છે ને જેમ કે હું વેલ્યુએશનનો એક લેક્ચર શીખતો હતો ને, તો એની અંદર છે ને એક બહુ સરસ મજાનો વિચાર આપેલો હતો કે જ્યારે તમે કોઈ પણ કંપનીને વેલ્યુએશન કરવા માટે આવો ને, તો કોઈ વ્યક્તિ ઝીરોથી નથી ચાલુ કરી શકતું. એ ક્યાંક ને ક્યાંક એની યારે કનેક્ટેડ હોય છે. જેમ કે જીઓ ફાઇનાન્શિયલ છે તો ખબર જ છે કે મુકેશભાઈ અંબાણી ખબર જ છે, અને વર્લ્ડ વાઇડ નોન પર્સન છે. તો તમારું માઇન્ડ પોઝિટિવ સાઈડથી છે ને, તો ઓલવેઝ બધું પોઝિટિવ એટ્રેક્ટ કરશે. બટ ઇટ ડઝન્ટ મીન કે એ વેલ્યુએશન તમારે, અને પછી છે ને વેલ્યુએશન આખું તમારું આનું કન્ક્લુઝન વેલ્યુએશન આરે એવું નીકળશે કે ના મારે લઈ જ લેવું જોઈએ. બટ એના પોઈન્ટ્સ પણ એવા નેગેટિવ છે અમુક કે જે ખરેખર આપણને ધ્યાનમાં રાખવા જોઈએ એમ. એક્ઝેક્ટલી. આપણે આગળ જશું ને, તું જ્યારે ટેકનિકલ એનાલિસિસ કરીશ ને, ત્યારે મારો એક પોઈન્ટ છે, હું કહીશ તને આના ઉપર આપણે જઈએ. એટલે મેઇન હવે ઓડિયન્સ સમજી ગયા હશે કે આનું બિઝનેસ મોડેલ શું છે. કે ફિનાન્શિયલ સર્વિસીસ તો બહુ લિમિટેડ એનું નામ છે, બટ એની અંદર આખો ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો છે, ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયો છે, પછી પેમેન્ટ, યુપીઆઈ પેમેન્ટ, રિચાર્जेस નાના નાના, અને આપણે જે નોર્મલ કરીએ છીએ પેમેન્ટ ગેટવેઝ, એટલે એ આખું કામ છે એ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસની અમ્બ્રેલા નીચે થાય છે. એટલે આ જેનું બિઝનેસ મોડેલ છે, અને મોડેલ ખાલી મોડેલ પર કમેન્ટ કરીએ તો બહુ કોમ્પ્રિહેન્સિવ મોડેલ છે. અને રિલાયન્સ જીઓ, કે જેની પાસે રિલાયન્સ નું બેકિંગ છે, જીઓ ફિનાન્શિયલ, એ કેપેબલ પણ છે આ બધા મોડેલને સક્સેસફુલ લઈ જવા માટે. હવે એનું એક્ઝિક્યુશન કેટલું થાય છે, અને પ્લસ જોડે જોડે એક નાની એવી કમેન્ટ એ પણ કે ડાયવર્સિફાઈડ જેટલા પણ બિઝનેસીસ છે એના પોર્ટફોલિયોમાં, એ બધામાં કોમ્પિટિશન એટલું છે કે તું ઇન્સ્યોરન્સ જોવે તો ઇન્સ્યોરન્સના માર્કેટમાં બહુ બધા છે એમ.
કે ટાટા થી લઈને બહુ બધા જે છે એ ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છે. LIC પોતે એટલું મોટું છે. તો એમાં પણ કોમ્પિટિશન છે. નાના મોટા બધા પ્લેયર્સ. મ્યુચ્યુઅલ ફંડ છે તો એમાં પણ બહુ જૂની જે કંપનીઝ છે જેમ કે આ પરાગ પરીખ છે, HDFC, હરેક બેંકે પોતાના મ્યુચ્યુઅલ ફંડ નો પોર્ટફોલિયો બહાર પાડી દીધો છે. એટલે કોમ્પિટિશન બહુ છે. હવે કેવું છે, માર્કેટ પેનિટ્રેટ કરીને કઈ રીતે એ અંદર જાય છે અને એ જોવાનું છે. કારણ કે આપણે જે જીઓ ટેલિકોમ માંથી જોયું સાર્થક, એ તો કેવું હતું કે આખી પ્રાઇસ ગેમ જ રમી હતી કે ભાઈ આખું એ રીતના પ્રાઇસ પર જ ગેમ રમીને કોમ્પિટિશન એલિમિનેટ કરવાની વાત હતી. એટલે હવે આમાં કઈ રીતનો અપ્રોચ એ અપનાવે છે કે ઇન્સ્યોરન્સમાં કોઈ એવી યુનિક પ્રોડક્ટ લઈને આવે છે કે જે ડિજિટલ તો આ લોકો કરવાના જ છે કે ભાઈ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી આખું ડિજિટલાઇઝેશન થઈ જાય. તો એ જ જોવાનું છે કે એ ડિજિટલ ગેમમાં કઈ રીતના બીજા પ્લેયર્સને બીટ કરે છે. એટલે વોચ લિસ્ટમાં રાખવા જેવો તો છે જ શેર. અને બાકી વિડીયોના એન્ડ સુધી આપણે ઓડિયન્સને કંઈ પણ દેશું કે અત્યારે રેકમેન્ડેશન શું છે આપણું. પાક્કું. હવે એટલે જો તમને બિઝનેસનો આઈડિયા તો આવી ગયો કે કોમ્પ્રિહેન્સિવ બિઝનેસ છે. આના પછી આપણે રેગ્યુલરલી જે જોઈએ છીએ ને કામ કરીએ, BSCની સાઇટમાં જઈને થોડું ઘણું શેર હોલ્ડિંગ પેટર્ન ને એ બધું જોઈએ. કારણ કે લાસ્ટ વિડીયોની અંદર પણ આ જ વાત થઈ હતી કે બિઝનેસ મોડલ ખબર પડી ગઈ, બહુ સક્સેસફુલ બિઝનેસ મોડલ છે. એની અંદર કદાચ એને ભલે પ્રોબ્લેમ્સ આવશે પણ વન્સ યુ સ્ટાર્ટ ધ બિઝનેસ એટલે કે એ પ્રોબ્લેમ્સ આવવાના જ છે. મહત્વનું એ છે કે બિઝનેસ મોડલ વેરી સ્ટ્રોંગ, કે ભાઈ હાલો કે જેણે બનાવ્યું એણે, પણ બિઝનેસ રન કરવાવાળા ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. મને છે ને એટલા માટે જ આ રેગ્યુલર આ જે સ્ટડી થાય છે ને બહુ મજા આવે છે કે બિઝનેસ સ્ટડી કરો, પીપલ સ્ટડી કરો. અને બહુ મજાની વસ્તુ છે. અત્યારે આપણે BSCની સાઇટની અંદર છીએ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, 543940 નો કોડ, 279 રૂપિયાનો ભાવ, 52 વીક હાઈ 394 અને 52 લો છે 237. એટલે કે ઉપર 400 સુધી ને નીચે 240 સુધી. આમ જોવા જાય તો 160 રૂપિયાની મોમેન્ટમ એને પાછળના 52 અઠવાડિયાની અંદર આપેલી છે. ટેકનિકલની અંદર જાશું પણ રેગ્યુલરલી વાત કરતા હોઈએ છીએ કે પ્રમોટર બેકિંગ અને પબ્લિક બેકિંગ. હંમેશા આપણે પ્રમોટરને સમજીએ છીએ કે પ્રમોટર એટલે કે જેમણે ખરેખર જેના પિલર્સ છે, જે એ ડિસિઝન લેશે ને એ લોકો મહત્વના છે. આજે તમે ને મેં કોઈ શેર લઈને રાખેલા જ છે ને, પણ એન્યુઅલ જનરલ મિટિંગની અંદર કે કોઈ પણ જગ્યાએ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ હોય એમાં આપણે વોટ કરતા જ નથી. એ વોટ નથી કરતા ને એનું કારણ એટલા માટે કે આપણને ખાલી રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, આપણે એ નથી સમજતા કે આ બિઝનેસ છે તો હું એને ઓનર છું. બહુ ફ્રિક્શન ઓફ શેર્સ લઈએ છીએ આપણે, પણ તો પણ એ ઓનર હોય છે. તો એવી રીતે થઈ અને પ્રોમોટર છે એના 47% પ્રોમોટરની અંદર પણ. હવે અહીંયા જોજે સ્મિત, આ થોડુંક છે ને ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ, એટલી મજા આવીને મને. પ્રોમોટર શેર કેપિટલની અંદર પહેલા જોઈએ કે અંબાણી ફેમિલીનો કેટલો પાર્ટ છે. ટોટલ છે 46%. હવે મુકેશ અંબાણીની પાસે છે ને ખાલી 0.13 એટલે કે મુકેશ અંબાણી, નીતા અંબાણી, ભાભી કહું કે શું કહું, બરાબર ને? ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી અને કેડી અંબાણી. એટલે કે આ લોકો કોકિલાબેનો. હવે આમને તો એકદમ ભાઈ જેમના હસબન્ડે આ બધું ઊભું કર્યું ને ઈ છે આ પિલર, એનું બેકઅપ છે આ બધું. એટલે 0.25. તો ટોટલ એમનું તમે જુઓ, પ્રોમોટર ઇન્ડિવિજ્યુઅલની અંદર છે ને 0.88 જ છે. બહુ 1% કરતાં પણ ઓછો ભાગ અંબાણી ફેમિલીનો છે. પણ ખરેખર શું આ સાચું છે? તો કે નહીં. કાલે યાદ છે જ્યારે છે ને અમે લોકો એનાલિસિસ કરતા હોય ને તો અમે લોકો ઇન્ટરનલી કોમ્યુનિકેટ કરતા હોય કે આ થોડું સ્ટ્રેન્જ છે, આના ઉપર તે સ્ટડી કર્યું છે, આના ઉપર તે સ્ટડી કર્યું છે. હવે પ્રોમોટર ગ્રુપની અંદર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ છે, શ્રી ચક્ર કોમર્શિયલ LLP, દેવર્ષિ કોમર્શિયલ LLP, પછી તત્વમ એન્ટરપ્રાઇઝ, સમરજીત એન્ટરપ્રાઇઝ, આ બધી એક LLPs છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ્સ, કે એમણે આની અંદર સ્ટેક લઈને રાખેલો છે. શું કામ એને માણસો છે ને એ LLP થ્રુ રાખે છે સ્ટેક? એના 4-5 રીઝન છે. ડિવિડન્ડ, ઇન્કમ, પ્લસ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ઇઝી થઈ જાય. પણ અંબાણી ફેમિલી એકલું જ આ વેન્ચરને સપોર્ટ કરે છે કે કોઈ બીજો? જેમ કે હું તમને એમ કહું કે 15,000 કરોડ કે ભાઈ 1.5 લાખ કરોડ, તે સ્મિત 1.5 લાખ કરોડ કીધું ને,
1,60,000 અરાઉન્ડ એનું વેલ્યુએશન છે આખી કંપનીનું ફિનાન્શિયલ સર્વિસીસ. બરાબર. હવે એની અંદર કોઈ 10% પાર્ટનર હોય, ધેટ મીન્સ અ મેજર પાર્ટનર. ટકાવારી બહુ નાનકડી છે, બટ સ્ટીલ એના માટે ઇમ્પેક્ટ બહુ વધારે આવી શકે છે. તો એ શ્રીચક્ર કોમર્શિયલ એલએલપી છે ને, એમનો અહીંયા થોડો માસ્ટર ડેટા ઓપન કરીને રાખેલો છે. અને માસ્ટર ડેટા કરતાંય મારે ખાસ છે ને, તમે જોઈ શકો છો એ જ કંપની છે શ્રીચક્ર કોમર્શિયલ એલએલપી. શ્રીચક્ર કોમર્શિયલ એલએલપી માત્ર કન્ટ્રીબ્યુશન 50,000નું. સ્મિત, 2 પાર્ટનરનું કન્ટ્રીબ્યુશન ઓનલી 50,000. 25,000નું કોન્ટ્રીબ્યુશન. અને એલએલપી એ ટોટલ જીઓ ફાઇનાન્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું છે 11.64%. અને એની અંદર એના નથિંગ, કંપનીની અંદર લોન પણ નથી, કોઈ જાતની કોઈ વસ્તુ જ નથી. કંપનીની અંદર ખાલી 2 ડિરેક્ટર છે, પ્રિયન જયંતિલાલ શાહ અને સુંદર, આ થોડું ઓહો આ કઈ અટક છે, માથ રૂબોત્તરેશ્વરન. એટલે કે તમે જોઈ શકો છો કે રિયાલિટીની અંદર અને આ કોણ છે ને, આ તમને ઓડિયન્સને છે ને આપણે એવું કહી શકીએ કે તમે ભાઈ કમેન્ટની અંદર આવીને બતાવજો, તમે સર્ચ કરજો ગૂગલની અંદર, તમને છે ને આ થોડા નામ છે ને બહુ મજા આવશે જાણીને કે આ કોણ છે. અને ક્યાંક ને ક્યાંક આઈપીએલની એક ટીમ સાથે કનેક્ટેડ છે. આ તમારી હિન્ટ. આવી જ રીતે દેવર્ષિ કોમર્શિયલ એલએલપી, દેવર્ષિ કોમર્શિયલ એલએલપીની અંદર તમે જ્યારે ઓપન કરશો તો તમને આઈડિયા આવશે કે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને એ લોકો જ ક્યાંક ને ક્યાંક એલએલપી થ્રુ એની અંદર હોલ્ડ કરીને રાખે છે. એના ઝાઝા બધા રીઝન હોય છે. એલએલપી થ્રુ આપણે કોઈક વખત સેપરેટ ટોપિક લેશું. પછી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ પણ છે સ્મિત, કે મેં એ જોયું છે કે જેમ કે કોઈ પણ એક વ્યક્તિ હોય ને એક બિલીફ સિસ્ટમથી હાલતો હોય, તો એક બિલીફ સિસ્ટમ એની એવી, રિલાયન્સને અથવા તો કોઈ પણ આના વેન્ચરને કોઈ યાર પોતે એક એલએલપી થ્રુ કે ભાઈ અભય પ્રાદા એન્ટરપ્રાઇઝ એલએલપી છે, 215 શેર્સ, બોલ 215 શેર્સ કે નહીવત બરાબર છે, કરોડોની અંદર શેર ઇસ્યુ કરેલા હોય ને એની અંદર 215. તો શું ખરેખર આ કોઈ એમની શ્રદ્ધા છે? શું ખરેખર કોઈ અલગ રીતનું સ્ટ્રક્ચરલ પ્લાનિંગ ચાલુ છે? અથવા તો જે રીતે હું કંપની સેક્રેટરી છું તો મને એ આઈડિયા છે કે લોની અંદર એવું હોય છે કે એક વખત પ્રમોટર ગ્રુપની અંદર હોય તમે, તો પ્રમોટર ગ્રુપની અંદર થોડા ઘણા તમે શેલિંગ કરો તો તમારે કઈ રીતે પબ્લિકથી થોડું દૂર ભાગીને કરી શકાય, 2%થી તમે નીચેનું સેલ કરો, પણ આ બધું ટેકનિકલ વસ્તુ છે. પણ તમે જોઈ શકો છો કે મોટા લોકો કઈ રીતે છે ને પોતાની ડ્રાફ્ટિંગ અથવા તો પોતાનું ફ્યુચર જોઈને કરતા હોય છે. હવે આટલી બધી એલએલપી છે, હું એમ કહું કે મુકેશ અંબાણીની કંપનીની અંદર 215 અને 200 રૂપિયાનો ભાવ ચાલુ છે. એટલે કે કોઈ એની માર્કેટ વેલ્યુ જ કાંઈ નથી, છતાં આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સેપરેટ પોતાની કંપની છે પ્રાઇવેટ લિમિટેડ, એની અંદર 3%, એણે 3% આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એટલે મિક્સ બેચ છે તમને જેની અંદર આઈડિયા ના આવી શકે. શ્રીજી કોમરેડ એલએલપી 0.23%, શ્રી કૃષ્ણા ટ્રેડકોમ એલએલપી, એટલે કે આ બધા એને બેક કરીને રાખેલા છે. હવે આ થઈ પ્રોમોટરની. આવી જ રીતે હવે આપણે પબ્લિકની કેપિટલ જોઈએ તો પબ્લિકની કેપિટલની અંદર પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ઘણી સામે આવે છે કે જેમ કે હવે ટોટલ જો 47% પ્રોમોટરની છે ને પબ્લિકની કેપિટલ છે 54% જેટલી, એટલે ઓલમોસ્ટ 54%, એટલે પબ્લિક ડોમિનન્ટ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ છે એ 5% છે, બરાબર. ઇન્સ્યોરન્સ કંપની છે 6.64%. એલઆઈસી કોર્પોરેશન, એલઆઈસીનું નામ બહુ મોટું છે, એલઆઈસી એ 6%ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલા છે. સબ ટોટલ આવે છે 12.56. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે 15%. હું હમણાં નથી લઈ જતો ડિટેલમાં, કારણ કે કેવું છે સ્મિત કે મારે અહીંયા આવવું છે. આ છે ને આ થોડું રિસ્કી છે. જે આપણે વાત થઈ ને કે બધા બિઝનેસ મોડેલ સક્સેસ થવા માટે જ બનેલા છે, પણ પાછી આપણે જે પ્રાજની અંદર વાત થઈ હતી ને સેમ ટુ સેમ રિપીટ કરું છું કે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગ અ નોમિનલ કેપિટલ અપ ટુ 2 લાખ રૂપીસ, એટલે કે બધા ઇન્વેસ્ટમેન્ટ કરીને નાખેલું છે 17% છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત થઈ હતી કે ભાઈ પ્રાજને છે ને ફોરેન બેકઅપ છે ને સારું છે, મ્યુચ્યુઅલ ફંડ્સનું બેકઅપ સારું છે, પણ આની અંદર છે ને આપણે એક સ્ટડી નીકળે છે કે ભાઈ નોર્મલી ઇન્ડિયાના જે મ્યુચ્યુઅલ ફંડ છે જેમ કે મોતીવાલ ઓસવાલ ફંડ છે, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ છે, તો આ લોકોનું બેકઅપ છે ને એ એટલું સ્ટ્રોંગલી નથી આવી શકતું. આ તો માની લે કે એલઆઈસીએ 6% ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું છે ઇન્સ્યોરન્સ કંપનીઝની કેટેગરીની અંદર, બાકી ટોટલ 12%, એટલે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ નથી, ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ જોયું છે.
12%માંથી તું આમાં 12.5% છે અત્યારે, 12.5%માંથી 6.5% કાઢી નાખે એટલે 6% માત્ર. તો ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ને 6% ભરોસો છે, એ રિલાયન્સની એક કંપની ઉપર, તો એની પાસે એવું તો શું એનાલિસિસ છે? બાકી પબ્લિકને છે કે મોટા ભાઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને મ્યુચ્યુઅલ ફંડને એવું છે કે નથી કરવું, તો કંઈક કોન્ટ્રાડિક્શન છે. કોમ્પિટિટર છે ત્યાંના સાર્થક. ઈ જ વાત છે. યસ રાઈટ. પણ વાત ઈ નથી ને સ્મિત, હું એમ કહું હાલ કોમ્પિટિટર્સ છે તો કોમ્પિટિટર્સની હારે હારે એને તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન મળશે ને. હા બરાબર છે, એટલે એ તારી વાત સાચી. અને સ્ટોક એજ વેબ ની અંદર હું તને થોડોક એવો ડેટા બતાવીશ કે મ્યુચ્યુઅલ ફંડ નું રોટેશન બહુ થાય છે આની અંદર. આઈ ડોન્ટ નો વાય કે ઘણા મ્યુચ્યુઅલ ફંડ વાળા ખાલી, જો ઘણી વખત છે ને ઇન્વેસ્ટમેન્ટનો પર્પસ છે ને ઓડિયન્સ માટે ખાસ તો એવો ક્લિયર હોય છે કે હું આજે કોઈનો શેર હોલ્ડર બનું ને તો મને ઘણી ખરી કંપનીની ઇન્ફોર્મેશન મને રાઈટ આવી જાય માગવા માટે થઈને, અને અમુક પર્સન્ટેજ પછી બનું ને તો હું ઘણી વખત ડિસિઝન ઇમ્પેક્ટ કરી શકું એ લોકોને બધું. એમ સમજો ને કે તમે એના ચેરમેનને જઈને મળી શકો, આ શેર હોલ્ડર પાસે પાવર હોય છે. તો ક્યાંક ને ક્યાંક આવું રોટેશન એટલે નથી થતું કે ભાઈ ઇન્ટરનલ ડેટા કઢાવવા માટે. હા, એની સામે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ છે કેટેગરી 1 ના, અલગ અલગ કેટેગરી હોય છે, એના 15% છે, એટલે દેટ મીન્સ કે ડોમેસ્ટિક કરતાં તો ફોરેનના પોર્ટફોલિયો વાળાને વધારે ઇન્ટરેસ્ટ છે 15%. અને વાત થઈ કે જેવી રીતે રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ અપ ટુ 17 લાખ તો 17%, દેટ મીન્સ કે 2 લાખ સુધી, જેની પાસે 2 લાખ જ રૂપિયા છે અને 2 લાખ રૂપિયા છે છતાંય જીઓની અંદર લગાડે છે અથવા તો એનાથી નીચે, એ 17% છે. એટલે આવું કંઈક ક્લિયર થઈને આવે છે એની પેટન્ટ. હજી બહુ જ ઇનિશિયલ ડેટા છે. હવે તમને લઈ જાવ, યસ ઓબ્વિયસ, જેવી રીતે વાત થઈ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, જે સ્મિતે કીધું કે ભાઈ આમનો જે રોલ છે ને મિસ્ટર કામતનો, આજે કામત સરનો રોલ એકદમ ઇમ્પોર્ટન્ટ આવી જાય છે. એનું રીઝન છે કે ભાઈ એમને સ્ટાર્ટેડ એનું કરિયર છે 1971ની અંદર આઈસીઆઈસીઆઈ બેંકની અંદર કરેલું હતું. પછી એ ચેરમેન ઓફ, ઘણી વખત એમાં એવું હોય છે કે ઘણી વખત પોર્ટફોલિયો બધાના બદલતા રહેતા હોય છે. તો આની અંદર તમે જુઓ કે હી મૂવડ ટુ ધ એશિયન ડેવલપમેન્ટ બેંક સેવરલ યર સાઉથ ઈસ્ટ એશિયાની અંદર હતા. પછી પાછા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તરીકે 1996માં જોઈન થયા. પછી મર્જર, આ સ્ટીવ જોબ સાથે પણ આ જ વસ્તુ થઈ હતી કે મર્જર થાય અથવા તો ડીમર્જર થાય તો બી કેવું હોય કે એક એમ્પ્લોય શિફ્ટ થાય, પ્રમોટર શિફ્ટ થાય તો અગેન આઈસીઆઈસીઆઈ સાથે જોડાવું, એમનો આ એંગલ છે આખો. પછી મિસ્ટર કામત, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે સર્વડ એઝ અ ચેરમેન ઓફ ઇન્ફોસિસ, એટલે કે ઇન્ફોસિસ જેવી કંપનીના ચેરમેન હતા. એટલે એની લીડરશિપ બહુ પોઝિટિવ છે, એટલે એનો વાંધો નથી. પછી યસ ઈશાબેન, આપણે તો બેન જ કહેવાય ને ભાઈ, બરાબર ને? એટલે બસ ખાલી કોઈ દિવસ છે ને રક્ષાબંધનમાં આપણી પાસેથી કાંઈ ગિફ્ટ વિફ્ટ માગી ન લે અને એના આશીર્વાદ અમારી ઉપર રાખે, બસ આનાથી વિશેષ કાંઈ નથી જોતું. એટલે હવે આની અંદર કેવું છે કે ઈશા અંબાણીનું ખાસ તો એનું એજ્યુકેશન ને બધું તો ઠીક છે, મોરના ઈંડા ચિતરવા ન પડે, પણ અમે લોકો છે ને થોડું એક એવું એનાલિસિસ કરીને રાખેલું હતું કે બધા છોકરાની અંદર કાંઈક ને કાંઈક પોટેન્શિયલ દેખાય છે કે ભાઈ ઓકે ભાઈ કે આકાશ અંબાણી છે ને એ થોડો પબ્લિક થી દૂર રહે છે. પછી તો કે ભાઈ અનંત અંબાણી છે તો ભાઈ અનંત અંબાણીનું કેવું છે કે એ થોડું વાઇલ્ડ લાઈફ પ્રિફરન્સ આપે છે કે જે સોસાયટીયલ ઇમ્પેક્ટ હોય છે. પણ આમનું બેકગ્રાઉન્ડ મને થોડું એવું લાગ્યું કે નીતા અંબાણીની જેમ થોડું એનું વિઝન છે એકદમ ક્લિયર, અને એણે એક સેક્ટર પકડી રાખ્યું છે. એ સેક્ટર છે ઓનલાઈન, કે એમણે બહુ બધા ઓલા, અને ફોર યોર ઇન્ફોર્મેશન હમણાં જ બોર્ડ જોઈન કરેલું છે આરબીઆઈની પરમિશન થ્રુ. જેવી રીતે સ્મિતે સમજાવ્યું કે આરબીઆઈની પરમિશન વગર અહીંયા ન થઈ શકે કાંઈ પણ, તો એમણે આરબીઆઈની પરમિશન લઈ અને પછી જ બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે જોઈન થયા છે. હવે આમનું બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાવવા માટે એનું રીઝન એવું નથી કે ભાઈ ફેમિલી છે એટલા માટે થઈને, પણ એમને સક્સેસફુલ બિઝનેસ રન કરેલા છે. જેમ કે એણે ઈ કોમર્સ બિઝનેસ આજીઓ છે અથવા તો ઓનલાઈન બ્યુટી પ્લેટફોર્મ તીરા છે. એટલે કે એમણે બહુ ક્લિયર કરી નાખેલું હતું કે ભાઈ અમારે ગમે એ થઈ જાય, ડિજિટલાઇઝેશનનો જે પાર્ટ આવશે ને એમાં આમનો રોલ રહેશે. એટલા માટે થઈને એમણે કદાચ આ પોર્ટફોલિયો મળેલો છે. હવે બાકી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે, સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ પ્રોફાઇલ તમારે જોવી હોય તો તમે આમની પણ જોઈ શકો છો, હિતેશ કુમાર શેઠિયાની, જે એમના એકચ્યુઅલી મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ છે ને, તમારી મીટિંગ આવશે ને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એની અંદર આવીને
મીન્સ એનું કામ બહુ લિમિટેડ હોય છે ઓવરવ્યૂ કરવા માટેનું. બટ મોસ્ટલી નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ચેરમેન, પછી તમે જોઈ જો આ બંને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, તો જે આ પર્સનનો રોલ છે ને ઇટ્સ ઓન અ ડિફરન્ટ લેવલ. પછી આપણે એમનું મેમોરેન્ડમ જોઈએ ખાસ આ એટલા માટે કે જે રીતે સ્મિતે આખો બેકગ્રાઉન્ડ આપી લીધો કે ભાઈ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ રજિસ્ટર્ડ કંપની સ્ટેટ ઓફ મહારાષ્ટ્રની અંદર મેઇન ઓબ્જેક્ટ. હવે આના તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવું, આવું બહુ મજા આવે હા પબ્લિકને કે યાર આ ક્યાંથી કાઢી આવ્યા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહી સિક્કા અરે ભારત ગવર્મેન્ટના કાંઈ ખોટા થોડા અમે એમને બતાવીએ ભાઈ, ટાઈમ લાગે આમાં. જો સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, હવે આમાં છે ને બધા 2-3 છે એનું, જો તમે જોઈ શકો છો મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ફોર્મલી નોન એઝ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, ઓફિશિયલ ડોક્યુમેન્ટ, ગવર્મેન્ટ ઓફ આઈ થિંક કેમેરા સમ ઇશ્યુ છે થોડો સ્મિત, આમને કન્ટિન્યુ કરું છું. ઓકે. યસ, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન એમણે ઇશ્યુ કરેલું છે. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન પહેલા એમને જે 1999 ની અંદર ઇશ્યુ કરેલું એ સર્ટિફિકેટ છે આ. એના પછી સર્ટિફિકેટ છે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનું, એ પણ ચેન્જ ઓફ નેમનું થોડું છે, 1-2 વખત કરેલું છે. સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન અગેઇન, અને એનો મેઇન ઓબ્જેક્ટ જે આખો સમજાવેલો છે ને, તો આપણે ઇન્ડિયાની અંદર ઘણી કંપનીની અંદર આવું જ હોય છે કે ટુ કેરી ઓન બિઝનેસ ઓન ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ, ટુ પ્રોવાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એડવાઇસ બ્રોકર્સ, to act as a sponsor, trustee, asset management, to promote incorporate companies, to promote incorporate companies એટલે કે subsidiary ની ઇન્વેસ્ટમેન્ટ. અને આખું જેમને મેમોરેન્ડમ જોવાની ઈચ્છા હોય કે કંપની કઈ રીતે કામ કરે છે તો 106 પેજીસનું છે, ઓબ્વિયસલી છે, લિંક મળી જશે. હવે આવીએ તમારા બધાના ફેવરિટ પાર્ટ ઉપર, ટેકનિકલ એનાલિસિસ. ટેકનિકલ એનાલિસિસ ની અંદર છે ને બહુ ટૂંકા ગાળાનો સમય છે, છતાં ટૂંકા ગાળાના સમયની અંદર બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને મળી છે. જો સ્મિત, પેલી વસ્તુ મને શું મળી ખબર છે કે આ મંથલી ચાર્ટ છે, 1 મહિનાનો ચાર્ટ છે, અને હું લોંગ ટર્મ, આપણે વાત થઈ ગઈ છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરને જ બતાવવાની વાત છે. ઓકે, હવે જો અહીંયા છે ને એને ટોપ બનાવ્યું, આપણે આ કેન્ડલ થી થોડીક સ્ટડી કરીએ બરાબર. પહેલી વખત એને છે ને જો ત્યારથી છે ને ત્યાં સુધી ક્લોઝિંગ છે ને ઓલવેઝ ઉપર 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 આવતું હતું. એકય કેન્ડલ ની અંદર છે ને બીજી કેન્ડલ ને નીચે ક્લોઝ નથી થતી, યાદ રાખવાનો પોઈન્ટ છે ખાલી. હવે ફર્સ્ટ કેન્ડલ એની પછી પહેલી વખત એવું થયું કે મે 2024 ની અંદર એને પાછળના હાઈ, જે પાછળના મંથનો હાઈ હોય ને એના કરતા એને વધારે ક્લોઝ આપ્યું ડાઉન સાઈડ. પછી બીજા મહિને એને સસ્ટેન કરવાનો પ્રયત્ન કર્યો બટ નોટ પોસિબલ. ત્રીજા મહિને પાછું એનાથી નીચે ક્લોઝિંગ આપ્યું, ચોથા મહિને પાછું એનાથી નીચે ક્લોઝિંગ આપ્યું, પાંચમા મહિને પાછું એક વખત સસ્ટેન કરવાની ટ્રાય કરી બટ નોટ પોસિબલ અગેન. એનથી નીચે ક્લોઝિંગ મીન્સ 2 મહિના સાઇડવેઝ, પાછું નીચે ક્લોઝિંગ અને પાછું નીચે ક્લોઝિંગ. એટલે કે ક્લોઝિંગ નું મહત્વ બહુ છે માર્કેટમાં. એવું કહેવાય કે તમે ઓપનિંગ ફોલો કરો ઇટ્સ ઓકે માર્કેટની અંદર, પણ દિવસ શરૂ થાય ને તો ઓપનિંગમાં હંમેશા કચરો બાદ થાય, પણ ક્લોઝિંગ છે ને એટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે ક્લોઝિંગ ની અંદર શેર જો ડાઉન 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 આવતો ને એટલે કે એનો મતલબ કે પબ્લિકને કાલ ઉપર ભરોસો નથી કે આ વધશે. એટલે એટલે થોડું એનું ઓલું નીકળી જાય છે યુનિક. હું ખાલી 1 મિનિટ મારું માઇક કઈ ચેક કરી લઉં. આઈ થિંક ઓડિયો કેપ્ચર ડિવાઇસ મારું બદલી ન ગયું હોય. મને તો આવે છે વોઇસ તારો. હા હા, આની અંદર બસ વિડિયો ની અંદર કેપ્ચર થઈ જાય એટલે ઘણું. હું છે ને કેમેરો અહીંયાનો ચાલુ કરું કેમેરો. વિડિયો કેપ્ચર ડિવાઇસ ઓકે, ઇટ વિલ લુક નોટ ગુડ યાર, મને ના મજા આવે. ચાલશે. યા ઠીક ચાલ ને. હવે હવે જીઓ ફાઇનાન્શિયલ્સ ની અંદર છે ને મોસ્ટલી છે ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયાથી થાય છે કે આ એની જે ફ્લેગ પેટર્ન છે ને ઈ ટેકનિકલ એનાલિસિસ ની અંદર છે ને ઘણા લોકો જેને આઈડિયા આવતો હશે ને એને ખબર પડશે કે ફ્લેગ પેટર્ન છે ને એ બુલિશ સાઇન છે. હવે જો મંથ બાય મંથ બેસિસ ઉપર ક્લોઝિંગ ડાઉન સાઇડ થતું હોય તો અહીંયાથી બુલિશ સાઇન શું કામ એને છે, એનું બહુ સરસ મજાનું એક રીઝન છે. એનું સરસ મજાનું રીઝન છે ને વોલ્યુમ.
બે વસ્તુ હોય, વોલ્યુમ ટેકનિકલ એનાલિસિસ જેને આઈડિયા હોય ને તો એમને પોઈન્ટ કહું કે માની લો કે શેર છે ને કોઈ પણ ઈ ઉપર જાય છે અને એને વોલ્યુમ પણ હાઈ વોલ્યુમ છે. સમજજો, કોઈ દી છે ને તમે ગ્રીન કેન્ડલ વોલ્યુમની ને રેડ કેન્ડલ વોલ્યુમની નથી જોવાની. એનું કારણ છે કે એની અંદર લે વેચ થયા હોય છે. એટલે એક શેર લેવાય ને એક શેર વેચાય ને ત્યારે એક વોલ્યુમ બને છે. એટલે તમને છે ને એ થોડું ટેકનિકલ થઈ જાય. પણ જ્યારે છે ને શેર ઉપર જાય છે અને એને છે ને બુલિશ મોમેન્ટમ માટે કેન્ડલ છે ને એ પોઝિટિવ છે. એટલે કે ધેટ મીન્સ કે ઈ જેન્યુઅન બાઇંગ છે. આ જોઈ શકો છો તમે, વોલ્યુમ કેન્ડલ છે ને સપોર્ટ કરે છે આ બાઇંગને. ઓકે, હવે આવી રીતે ઊંધું વિચાર કરો કે આ સેલિંગ છે, પણ સેલિંગની અંદર છે ને એ ઇન્ક્રીઝડ વોલ્યુમ નથી, એ ડિક્રીઝડ વોલ્યુમ છે. ધેટ મીન્સ કે હવે જે આ સેલિંગ છે ને ઈ પેશન્સલેસ લોકો જે છોડીને જાય છે જીઓ ફાઇનાન્સને, જે લોકો ખરેખર આનું પોટેન્શિયલ નથી સમજી શકતા અથવા તો જેને ડબલ પૈસા થોડા જ સમયની અંદર જોઈએ છે, આ ઈ બધા પબ્લિક છે. પ્લસ એનો ઓપ્શન ટ્રેડિંગ ની અંદર છે એટલે યુનિક ફેક્ટર આવે છે. અને 45 ATR છે એટલે કે એક મહિનાની અંદર માત્ર 45 રૂપિયાની મોમેન્ટમ આપે છે. છતાં 200-300 રૂપિયા પ્રમાણે 45 રૂપિયા એટલે કે ઓલમોસ્ટ 15% મોમેન્ટમ થઈ. પણ એક મહિનાની અંદર 15% મોમેન્ટમ રાખવાની કેપેબિલિટી આ ધરાવે છે. ઇનિશિયલ ડેટા છે એટલે બસ આ જે નીકળે છે ફ્લેગ પેટર્ન તમને બતાવી દઉં કે આ રીતે કામ કરે છે. તમારી સામે છે, તમારી સામે ડ્રો કરીને રાખી દીધી આ રહી આ ફ્લેગ પેટર્ન કમ્પ્લીટ. હવે તો કે ફ્લેગ પેટર્ન શું કહેવા માંગે છે, તો કે ફ્લેગ પેટર્ન ની અંદર બુલિશ ફ્લેગ પેટર્ન હવે અહીંયાથી ઉપરનો ઈશારો બતાવે છે. ક્લિયર થયું કે નહીં? સીધું બરાબર. એનાલિસિસ, સિમ્પલ, એકદમ ક્લિયર ચાર્ટ પેટર્ન મળી ગઈ અને એટલું સરસ મજાનું એનાલિસિસ મળ્યું. અને એક નાનકડી વાત પછી સ્મિથને કહું કે ફાઇનાન્સ ઉપર લઈ જાય કે ભાઈ 216 રૂપિયાનો બુક વેલ્યુ છે, તો ધેટ મીન્સ કે ઇટ્સ અ બુક ગુડ વેલ્યુ. શું કામે ને, કારણ કે બુક વેલ્યુ થી ખાલી 1.29 છે. હવે 1.29 છે તો એના પિયર કોમ્પિટિટર્સ ને એ હમણાં આપણે જેવી રીતે વાત થઈ કે ભાઈ બજાજ ફિન્સર્વ ને બજાજ ફાઇનાન્સ છે, પણ આ એક પોતાની જાતનો એક અલગ રીતનો શેર છે. આની અંદર કોઈ છે ને પ્રોપર પિયર કોમ્પિટિટર નથી નીકળીને આવતા. અને પ્રોપર પિયર કોમ્પિટિટર નથી, પણ એની સામે કેવું છે કે જે જગ્યાએ એના કોમ્પિટિટર્સ છે ને બહુ સ્ટ્રોંગ છે, ટુ મચ સ્ટ્રોંગ છે પાછા. એટલે બે બે મિક્સ ઓલું થાય છે. એટલે તમારે બધા ઇન્ડસ્ટ્રી એક સેગમેન્ટ વાઇઝ આનું ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ. તો આ તું આખું ટેકનિકલ એનાલિસિસ હવે સ્મિત હું તને રિક્વેસ્ટ કરીશ કે તું ખાલી ફાઇનાન્સ ઉપર લઈ જા લોકોને. ડન. યસ. ફાઇનાન્સ કેવું છે સાર્થક કે બહુ લિમિટેડ ડેટા છે આપણા જોડે. એટલે મારી પાસે જે કઈ ડેટા છે એનાથી હું ટ્રાય કરીશ કે કઈક એનાલિસિસ નીકળે. બાકી આમાં તો કેવું છે કે આપણે વેઇટ જ કરવું પડશે એવું છે. હા યાર, ક્લિયર મને એવું જ લાગે છે કે ભાઈ થોડું ક્લિયર થાય તો આઈડિયા આવે કે ઓકે કઈ રીતે છે આ. સ્ટાર્ટ કરીએ ફિનાન્શિયલ એનાલિસિસ. તો આપણે સેમ સ્ક્રીનર સાઇટ જે લાસ્ટ ટાઈમ વાત કરી એના પરથી જ સ્ટાર્ટ કરીએ છે. તો માર્કેટ કેપ મેં જે કીધું અરાઉન્ડ 1,60,000 એ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન પ્રમાણે ચેન્જ થતું હોય છે. તો આમાં અત્યારે 1,77,000 crores દેખાડે છે, જે એક એનબીએફસી માટે તો બહુ વધારે છે. એટલે કેશ રીચ કંપની કહી શકીએ આપણે. પછી કરંટ પ્રાઇસ 279 સાર્થકે જેમ કીધું એમ બુક વેલ્યુ 216 છે. હવે અહીંયા જોઈએ ને તો આ પી એકદમ વધારે દેખાડે છે, કારણ કે એનું ઈપીએસ છે ને અત્યારે બહુ ઓછું છે. તો એ આપણે નીચે જોઈશું. એટલે પી પ્રમાણે તો ખાલી પી જોશો તો તમને ઓવર વેલ્યુડ લાગશે, પણ મેં લાસ્ટ ટાઈમ પર વાત કરી હતી કે આપણે પ્રાઇસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયો જોઈએ છે. પણ આનો અર્નિંગ્સ ગ્રોથ નીકળી શકે એમ નથી, કારણ કે જ્યારથી ડીમર્જ થયું એ પછીથી બહુ ઓછા ફાઇનાન્શિયલ્સ અવેલેબલ છે આપણા જોડે. એટલે એટલીસ્ટ 1-2 વર્ષના ફિનાન્શિયલ હોય 2 વર્ષ જેવા, તો આપણે ગ્રોથ રેટ એનો કેટલો છે જોઈ શકીએ. તો એ અત્યારે અવેલેબલ નથી આપણા જોડે. બધું ટૂંકમાં બહુ ઇનિશિયલ છે યાર. પબ્લિકની રિક્વેસ્ટ તો આવી કે ભાઈ તમે જીઓ ફાઇનાન્શિયલ ઉપર એનાલિસિસ કરો, પણ એ લોકો એ નહીં સમજી શકે આ વિડીયો ઉપરથી કે એકચ્યુઅલી એનું બિઝનેસ મોડલ જ એનાલિસિસ કરવા જેવું છે આજની 10 વર્ષ પછી. એ જ
જે જ છે, એટલે જ હું એ પોઈન્ટ પર જ આવતો હતો કે ફિનાન્શિયલ ને ટેકનિકલ, જેમ સાર્થકે કીધું કે એને ટેકનિકલી બુલિશ લાગે છે, એમ ફિનાન્શિયલ જોઈને તો અત્યારે હું લિમિટેડ કમેન્ટ કરીશ, પણ બિઝનેસ મોડેલ જે સમજાયું એ પ્રમાણે તો હું કહીશ જ કે તો જે રિસ્કી ઇન્વેસ્ટર્સ છે ને થોડા પણ, એના માટે આ લોંગ ટર્મ બેટ હોવી જોઈએ. અને સાર્થક, મને એવું લાગે છે કે હજી તો આ શેર છે ને એના પ્રાઇસ ડિસ્કવરી ફેઝમાં છે, એટલે એના સ્ટોક ને છે ને હજી સેટલ નથી થયો, એને એની એક્ઝેક્ટ પ્રાઇસ ખબર નથી, એટલે માર્કેટ હજી એની એક્ચ્યુઅલ પ્રાઇસ ડિસ્કવર કરે છે. તો 1.5-2 વર્ષનું એટલીસ્ટ હોરાઇઝન લઈને જેને ઇન્વેસ્ટ કરવું હોય ને, અને પાછું યાર એફએનડો સેગમેન્ટ ની અંદર છે. હવે ત્યારે બહુ તકલીફ થાય. એફએનડો સેગમેન્ટ ની અંદર હોય ને ત્યારે છે ને મેં જોયું છે કે સ્પેક્યુલેશન છે ને એ ઘણી વખત છે ને સ્ટોક ને હેરાન કરી દેતો હોય છે એફએનડો સેગમેન્ટમાં. પ્લસ અહીંયા પ્રોસ ને કોન્સ જે આપણે જોશું નીચે કે ડેટ ફ્રી કંપની છે, જે ચાર્जेस પણ દેખાડ્યા સાર્થકે, એમાં પણ તમે જોઈ શકો છો કે બધા ચાર્जेस સેટિસ્ફાઈડ હતા, એટલે એમાં જ ઓલમોસ્ટ આખી ડેટ ફ્રી કંપની છે. અને વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ એની જે વધારે હતી એમાંથી ઓછી થઈ ગઈ છે, જે ઓબ્વિયસ છે, કારણ કે હવે સર્વિસ સેક્ટર કહી શકીએ આપણે આને કે પ્રોડક્ટ બેઝ એટલી નથી, તો વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ઓછી થવી જોઈએ. એટલે હવે આપણે આવી જઈએ અહીંયા પિયર ટુ પિયર કમ્પેરિઝનમાં. જેમ સાર્થકે કીધું કે ભાઈ પિયર કમ્પેરિઝનમાં પણ અત્યારે આપણે જોઈએ તો જે મેં કીધા હતા બજાજ ટ્વિન્સ ને બજાજ હોલ્ડિંગ્સ, એ લોકો જ છે, પણ એ પણ ખાલી ફિનાન્શિયલ સેક્ટર્સમાં. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં અને બાકીના જે એના બિઝનેસીસ છે એમાં તો ખાલી જીઓ ફિનાન્શિયલ્સ જ છે. એટલે જો તમે આવી રીતે જોવો તો એનો પી રેશિયો તમને ઇન્ડસ્ટ્રી કરતા બહુ હાઈ લાગશે, બહુ ઓવરવેલ્યુડ લાગશે. તો એ પ્રમાણે તો સ્ટોક બહુ નીચે જ આવવો જોઈએ, બટ ધેટ ઇઝ નોટ ટ્રુ, કારણ કે તમે એનો પી રેશિયો આ લોકો જોડે કમ્પેર ના કરી શકો, કારણ કે એડિશનલ બિઝનેસીસ પણ છે જીઓ ફાઇનાન્સમાં. હવે આપણે નીચે આવી જાય. હવે યરલી રિઝલ્ટ્સ તો સાર્થક એટલા બધા નથી આના, એટલે આપણે ક્વાર્ટરલી માં જ જોવું પડશે. એટલે આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પર જ આવી જઈએ, જે હમણાં આ કાલે જ હજી આનું રિઝલ્ટ આવ્યું છે, ડિસેમ્બર ક્વાર્ટરનું. અચ્છા. હા, તો આપણે જોઈએ તો હવે છે ને અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ પેટર્ન જોવાની છે કે એનું જે સપ્ટેમ્બર ક્વાર્ટર છે ને એના જોડે આપણે કમ્પેર કરશું ને, ખાલી આ બે ફિગર જોઈએ ને અહીંયા ભૂલી જાય બરાબર એટલું અહીંયાથી, તો એવું થાય કે બહુ સેલ્સમાં ડીપ છે જો. બટ એવું નથી, કારણ કે તું ક્વાર્ટર ટુ ધ સેમ ક્વાર્ટર ઓફ પ્રીવિયસ યર કમ્પેર કરીશ ને કે સપ્ટેમ્બર 2023, તો બરાબર છે કે એનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એટલું હોય છે અને ડિસેમ્બર ક્વાર્ટરમાં એ જ પ્રમાણે પેટર્ન પ્રમાણે ડિક્રીઝ થાય છે. તો પણ તું ક્વાર્ટર ઓન ક્વાર્ટર જો સેમ ક્વાર્ટર જોવે તો ગ્રોથ છે, 414 થી 438 કરોડ છે, એટલે એ રીતે જો તો બરાબર છે સેલ્સ. અને બાકી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ બરાબર કરેલું હતું, એટલે ટૂંકમાં 414 ને 2-3%, 4% ગ્રોથ બતાવે છે દર ક્વાર્ટરની અંદર. આમાં બરાબર છે, સપ્ટેમ્બરમાં વધારે દેખાય 608 થી 694, એટલે કે 15% જેવો ગ્રોથ છે, પણ ડિસેમ્બરની અંદર 414 થી 438, એટલે ઈ તો 7% જેવો થયો. પણ મને એમ થાય છે કે સેલ્સ ફિગર ઘટવા માટેનું કારણ કે ખબર છે, ઘણી આપણે કંપનીની અંદર એવું કારણ હોય છે ને સેલ્સ ફિગર ઘટવાનું, કે ભાઈ જો ડિસેમ્બર ક્વાર્ટરની અંદર છે એ વિસ્કી વાળી કંપની કે ભાઈ આલ્કોહોલ વેચવાવાળી કંપની હોય તો એના રિઝલ્ટ એપ્રિલ મહિનાની અંદર જબરદસ્ત આવશે, ફેબ્રુઆરીની અંદર ફર્સ્ટ ક્વાર્ટરની અંદર. તો આનું એક પાસું જોવું પડે ને કે ભાઈ એનું સેલ્સ ફિગર છે એવી તો કઈ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે કે તું જો જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ, તો ઓલમોસ્ટ ખાલી સપ્ટેમ્બર ક્વાર્ટર જ એક એવું છે, ચેક કર, મીન્સ થર્ડ ક્વાર્ટર જ એક એવું છે કે જેની અંદર 600 કરોડ છે ને ફિગરમાં, 600 કરોડથી ઉપરનો ધંધો એ જો એક ખાલી સપ્ટેમ્બરમાં જ કરે, બાકી બધી જગ્યાએ 400 કરોડ જ છે, ઓલમોસ્ટ 400-450 કરોડ. એટલે એનું પેટર્ન જોવી પડે, આનું એક્ઝેક્ટ રીઝન તો આપણને ખબર નથી, એટલે કમેન્ટ ના કરાય કે આવું કેમ થાય છે, બટ
એ જ પેટર્ન જોવા મળે છે. એટલે ડિરેક્ટ જો આપણે આમ કમ્પેર કરીએ ને તો ડાઉનફોલ બહુ વધારે લાગે, એટલે મેં અર્લિયર ફિગર લીધા છે. પ્લસ માર્જિન એઝ મેં કીધું કે માર્જિન એના બહુ સારા છે, 90, 89, 71 પર અહીંયા બહુ ડીપ છે માર્જિનમાં. પણ એ તો કેવું છે, ઓબ્વિયસ છે સાર્થક, કે જેટલા નવા બિઝનેસીસ સ્ટાર્ટ થતા જશે ને જેમ જેમ, એમ થોડું માર્જિન પડતું જશે એમ. કે ભાઈ ખાલી પેમેન્ટમાં છે, આપણે જે પેલા વાત કરી પેમેન્ટ ઇન્ટિગ્રેશનમાં, તો એમાં તો વધારે હોય માર્જિન એમ. તો એમાં વધારે, પણ જેમ જેમ બીજા એના પોર્ટફોલિયોઝમાં બિઝનેસ વધતા જશે એમ થોડું માર્જિન પડશે, પણ જોડે જોડે સેલ્સ એ ગ્રો થવું જોઈએ, જે ઓછું દેખાય છે. હવે લોકોને કન્ફ્યુઝ કરમાં, કન્ફ્યુઝનમાં મૂકી દેમાં. તો છે જ, કારણ કે તું જ કહી શકીશ કે તે જેમ કીધું કે એમ ભાઈ ફ્લેગ ની ડાઉનવર્ડ પેટર્ન છે બરાબર, પણ હવે બુલિશ લાગે છે એમ હું ફિનાન્શિયલ થી એમ જ કહીશ કે અહીંયાથી આમ જોવા જાય તો માર્જિન પડે છે, સેલ્સ એટલું વધતું નથી, બટ આમાં કેવું છે, આપણે કહીએ ને કે ભાઈ ઘોડા ઉપર ને આપણે જોકી ઉપર બેટ મારીએ છીએ. એટલે આના જે જોકી છે ને, જે એના ડિરેક્ટર્સ છે અને બાકી મુકેશભાઈ છે, તો એના પર જ બેટ લગાડવાની વાત છે. ટૂંકમાં એવું થઈ જાય છે યાર, કે એનું રીઝન છે કે અત્યારે બે પ્રોબેબિલિટી હોય ને. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે માર્કેટની અંદર બધું સારું હોય કોઈ સ્ટોકની અંદર, તો એ તો તમને ઓમાં ઓવરવેલ્યુડ લાગવાનો જ, તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના. બટ એવું બની શકે ને કે બિઝનેસ મોડલ સારું છે, પબ્લિક સારી છે, કાંઈક ને કંઈક જ્યાં એને લિટલ બીટ પ્રોબ્લેમ્સ હશે, એવું નથી કે નથી કહેતા, પણ હવે એ જો કરેક્શન કરે ને ત્યાં સુધીમાં આપણને તો કરેક્ટેડ ભાવ ઉપર શેર મળે છે ને અત્યારે. મને આ ટૂંકમાં આ પોઈન્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે કે ભાઈ ઓકે આપણને તો મળે છે ને સસ્તા ભાવમાં, અને છેલ્લે કાંઈ નહીં તો હું એમ કહું કે મને આના 100 શેર કે 1000 શેર કે 5000 શેર લઈ લો મારી કેપેસિટી હોય તો, પણ 5000 શેર લઈને મુકેશભાઈને નિંદર ના આવી જોઈએ કે મને નિંદર ના આવી જોઈએ. વાત તો ઈ છે ને કે તમારે માર્કેટની અંદર બીજા શેર પડ્યા છે કે જે તમને કચરા લાગે છે, તમને પેની સ્ટોક 1 રૂપિયાનો 10 લઈ જાઉં 100, જે ફેક પ્રોમિસીસ આપે છે એના કરતા આ માણસ જેન્યુઅન પ્રોમિસ તો આપે છે. બરાબર છે. અને જેમ વાત કરી કે ભાઈ ઇન્ટરેસ્ટ ઝીરો છે, એટલે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે, કઈ ડેટ નથી એના પર, એ બહુ સારો પોઝિટિવ કહેવાય. બાકી ડેપ્રિસિએશન નોમિનલ હશે, કારણ કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે નહીં, તો એટલું બધું કઈ મશીનરી કે એની કોસ્ટ નથી. બાકી નેટ પ્રોફિટ, પેટ અને ઈપીએસ ની જે આપણે વાત કરતા હતા, બહુ ઓછું અર્નિંગ પર શેર છે, કારણ કે નંબર ઓફ શેર્સ વધારે છે, એટલે ઈપીએસ બહુ ઓછું આવે છે ને. ઈપીએસ ઓછા આવવાના કારણે પી રેશિયો જે છે 110 નો દેખાય છે આપણને. એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક જે પબ્લિકની એક્સપેક્ટેશન છે ને કે અત્યારે ભાગી જશે દોસ્તા, એની ઉપર બ્રેક તો મારે છે. એટલે કેવું છે, આપણે જે વાત થઈ ને સાર્થક, કે પ્રાઇસ ડિસ્કવરીમાં છે શેર અત્યારે, અને હજી થોડોક ટાઈમ 1.5-2 વર્ષ નો ટાઈમ હોરાઇઝન આપવો પડશે શેરને. પણ રિસ્કી ઇન્વેસ્ટર હોય ને તો આ પ્રાઇસે થોડા ભલે ને તમે પાર્ટમાં ઇન્વેસ્ટ કરો, ઈ 25% નું જ આપી દેવાય ભાઈ, કે ઇન્વેસ્ટર હોય ને કે ભાઈ અમારો આ વ્યૂ પોઈન્ટ છે, પેલા તો ખાસ ડિસ્ક્લેમર, અમારે નોકરી વાળી છે. ઇન્વેસ્ટ કરવા માટે તમને ફોર્સ નથી, સલાહ નથી, આ અમારો ઓપિનિયન છે, એના પર તમારે રિસર્ચ કરવી. અને ઘણા તે જે હાઈ વેલ્યુએશન મેટ્રિક્સ કીધા ને યાર, તો એની યારે મારે થોડાક ખાલી છે ને 1-2 મને હજી રિસ્ક ફેક્ટર હું છે ને વાંચતો હતો ને, તો જે આમાં આર્ટિકલ છે મોબાઈલની અંદર, એટલે હું એમાં કેવું હતું ખબર છે સ્મિત, મને આ એક બહુ લાગ્યું કે ફાઇનાન્સ લેવલ ઉપર એનું આમાં એવું બતાવે છે કે ક્રેડિટ રિસ્ક એક્સપોઝર. હવે ક્રેડિટ રિસ્ક એક્સપોઝરમાં કેવી રીતે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોઈક નવી એનબીએફસી અથવા તો કોઈ નવી ફાઇનાન્સ કંપની આવતી હોય ને, તો એના માટે છે ને એને મોનિટર હોય, એની પોલિસીસ હોય, બધું હોય, પણ એ જ્યારે લોન છે ને એક્સપાન્ડ, એને શું કરવું પડે, લોન એક્સપાન્ડ કરવી પડે ફર્સ્ટ વસ્તુ. તો એને લોન એક્સપાન્ડ કરવા આ ખાલી ફાઇનાન્સ સેગમેન્ટ માટે એનું જે ફાઇનાન્શિયલ છે ને, હવે એમાં લોન એક્સપાન્ડ કરે તો એના કોમ્પિટિટર્સ છે, બે વસ્તુથી એ લોકો લોન વધારે એક્સપાન્ડ કરી શકે કે એના કોમ્પિટિટર્સ ખરાબ સર્વિસ આપે તો તું તારું જીઓનું કાર્ડ તો જ બદલ કે જ્યારે તને 2 વખત નેટવર્ક ના આવે ને તને મજા ના આવે ને તો જ.
એટલે એ બજાજ ફિન્સર્વ કે બજાજ ફાઇનાન્સ કે જે ફાઇનાન્સ વાળા છે જેને બધું સારું મળે છે એને તમારે પહેલા તો આ બાજુ લઈ આવવાના, એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થઈ જાય કે એને અહીંયા લઈ આવો પછી તમારે એને વસ્તુ એવી આપવી પડે કે જે વાં કરતાં સસ્તી હોય. હવે આજે બજાજ ફાઇનાન્સ ને બજાજ ફિન્સર્વ છે એ કાંઈ આજકાલના એ માર્કેટની અંદર બહુ લાંબા ટાઈમ થયા છે એટલે એને ચીપ લોન આપવી પડશે. હવે ચીપ લોન જ્યારે માર્કેટની અંદર ઉતરે તો પછી એની પ્રોફેબિલિટી ઉપર ઇમ્પેક્ટ આવે. ટૂંકમાં એક આખી ચેન સર્કલ થાય. તો આની અંદર મારો વધારે ઇન્ટરેસ્ટ શું આવે છે ખબર છે કે એ ખરેખર પબ્લિકને ઓડિયન્સને કેટર કેમ કરશે. શું ખરેખર જીઓ વાળો જે દાવ છે કે ભાઈ અહીંયાથી આ લોકોને પાડી દો એટલે કોમ્પિટિશન જ ઘટી જાય. તો હવે અત્યારે જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા જે એ 3 જ વધી છે તો તમે ધારો એટલા ભાવ રાખી શકો. એટલે એ એક ક્રેડિટ રિસ્ક એક્સપોઝર હતું. પછી એક્ઝિક્યુશન રિસ્ક તો આપણે વાત થઈ ગઈ કે યાર હવે આને ઇમ્પ્લિમેન્ટ કેમ કરે છે એ જોવાનું છે. પછી ઇકોનોમિક સેન્સિટિવિટી કહેતું હતું. ડિપેન્ડન્ટ ઓન ધ પેરેન્ટ કંપની. ડિપેન્ડન્ટ ઓન ધ પેરેન્ટ કંપની તો ઠીક છે, હવે પોતાના જ ઘરની કંપની છે. માર્કેટ વોલેટિલિટી અને ઇન્ટિગ્રેશન રિસ્કમાં એવું જ છે યાર કે એની પાસે બેકઅપ બહુ સારું છે યાર. હું એમ કહું કે બ્લેક રોક ને એ બધી કંપની એને સપોર્ટ કરે છે એટલે કોઈ તો એ જ છે. ફરી આવીએ ફાઇનાન્શિયલ પર. તો લાસ્ટ ટાઈમ આપણે એક મિસ્ટેક થઈ ગઈ સાર્થક, આપણે જે વાત કરી હતી જે ટીટીએમ છે આપણે એને વાયટીડી માની લીધું. તો એ ઓડિયન્સ માટે છે કે કરેક્શન છે લાસ્ટ વિડીયોમાં, અમારી ભૂલ છે તો અમારે માનવું પડે કે ટીટીએમ એટલે ટ્રેલિંગ 12 મંથ્સ થાય કે ભાઈ આજથી લઈને જ્યારે આ પ્રીવિયસ 12 મંથ્સના ફિગર એટલે આખા 12 મહિનાના જ ફિગર દેખાડતા હોય, પણ ફાઇનાન્શિયલ યર કે ક્વાર્ટર પ્રમાણે નહીં. એમ જ્યારથી તમે જોવો છો ને ત્યારથી લઈને પાછળના 12 મહિના દેખાડે. જ્યારે વાયટીડી છે એ તમારું યર ચાલુ થાય ત્યાંથી આજની તારીખ સુધીના ફિગર્સ દેખાડે. એટલે આ 12 મહિનાના જ ફિગર્સ હોય છે. એટલે P&L પણ સેમ ઈ જ દેખાડે છે જે આપણે અહીંયા જોયું ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં કે ઓવરઓલ માર્ચ. હવે અહીંયા કેવું છે કે અહીંયા કદાચ આને આપણે ધ્યાનમાં ના લઈએ કારણ કે હજી તો બિઝનેસ જ એટલો સ્ટાર્ટ નતો થયો, તો એટલે જ તમે જોશો ને તો અહીંયા તમને બહુ મોટા જમ્પ દેખાશે બધા એમ. અને અહીંયા તું જોઈશ ને તો તારું કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ ને કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ ના પર્સન્ટેજ જોતું 4000% ને 6000% ને તો એટલે આના પ્રમાણે આ તો પછી માણસો એમ કે તો પી જસ્ટિફાય કરે છે. તો હું જીઓ ફાઇનાન્શિયલ પાસેથી લોન લઈ અને એમાં મૂકીશ, ઇન્વેસ્ટ કરીશ. બેલેન્સ શીટ યાર, બેલેન્સ શીટ ની અંદર ટૂંકમાં યાર સોરી પબ્લિકને કે બટ નથી ટેકનિકલ કે ફાઇનાન્શિયલ એનાલિસિસ ફોર્સફુલી થોડી કરી શકાય છે. હવે જે છે એ 4 વર્ષ 5 વર્ષ જાય એની બેલેન્સ શીટ અમે વાંચીએ તો અમને મજા આવે યાર. આની અંદર તો અમારે થોડું કેવું થઈ જાય કે શું આપવું એમ. શેર હોલ્ડિંગ પેટર્ન બાકી તે કીધું એવી રીતે છે કે આ પ્રમોટર્સ 47 FIIs જે છે એનું સ્લાઇડ રિડક્શન છે, જ્યારે DIIs જે છે એ થોડું વધારે એમાં તે જેમ કીધું એમ કે LIC નો શેર છે, મોતીલાલ ઓસવાલ છે, બાકી ગવર્નમેન્ટ નું છે અને બાકી જે છે પબ્લિક નો શેર છે. બસ એ જ છે. અને બાકી રેવન્યુ મિક્સ જોવું હોય તો અહીંયા આપણે જોઈ લઈએ જે લાસ્ટ ટાઈમ જોયું હતું આપણે કે ક્યાં ગયું ટ્રેન્ડ ને બધું. અત્યારે તો કેવું છે કે બધી જગ્યાએ જેટલી જગ્યાએ વાંચવાનો પ્રયત્ન કર્યો ને બધી જગ્યા ઉપર યાર મિક્સ મેચ ઓપિનિયન. ઠીક છે લોંગ ટર્મ તો બરાબર છે પણ આ રહ્યું આમનું રેવન્યુ મિક્સ. એટલે આ જ્યાં ઇન્વેસ્ટ કરે છે બરાબર મ્યુચ્યુઅલ ફંડ છે તો એની ડિવિડન્ડ ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, કે જો બોરોઈંગ લેન્ડિંગ કરતું હશે તો એની ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, અને બાકી જો પેમેન્ટ છે, પેમેન્ટ જે બેંક છે તો એમાંથી એને ફી ને કમિશન જે મળે બરાબર યુપીઆઈ ને એમાંથી, તો આ એની ઇન્કમ છે. એટલે એ રીતના મિક્સ છે અત્યારે તો. આ મિક્સ ઉપર વધારે અને અધર્સ તો બહુ 30% અધર્સ છે. એટલે અધર્સમાં હવે શું આવે તેના માટે હજી ડિટેલમાં એનાલિસિસ કરવું પડશે એમ કે 30% અધર્સ હોય તો જોવું પડશે. એટલે બસ આ જ છે. અને
ફાઇનલ કોલ તો આપણે જેમ કીધું સાર્થક વચ્ચે વાત થઈ ગઈ કે જે રિસ્કી ઇન્વેસ્ટર્સ છે એ પોતાના રિસ્ક પ્રમાણે તે કીધું એમ 25% જેટલા કરી શકે છે. 4 કટકા કરી નખાય ને વહેલું 25 જેને જે રીતે મૂકવો હોય એ રીતે. ઘણી વખત શેર નો ઉપર વયો જાય તો એવરેજ આઉટ. અને કેવું છે કે આ ઓપિનિયન છે અને બીજું કે 25% તું કે છો એવી રીતના કરી શકીએ અને લોંગ ટર્મ હોરાઇઝન કોઈને હમણાં તમે ઇન્વેસ્ટ કરો છો ને તો મિનિમમ 2-2.5 વર્ષ તો આની તરફ જોવાનું નહીં એમ એ જ રીતે ઇન્વેસ્ટ કરવાનું જો કરવું હોય તો. એને અમે રિલાયન્સની હિસ્ટ્રી છે એવું નથી. આજકાલ કરતા માણસોના પોર્ટફોલિયોની અંદર રિલાયન્સ એવા સમયથી પડેલા છે કે અને પછી એમણે આ લોકો ખબર નથી પડતી કે જે રાતોરાત ગ્રો કરીને બતાવી દે છે ને સડનલી કે ભાઈ ઓકે. અને આની બીજું કેવું છે ખબર સ્મિત કે એવું બી બની શકે ને કે પાછળના જો આનો બિઝનેસ ચાલુ થયો પાછળના 2 વર્ષ થયા, ભલે બિઝનેસ ચાલુ થઈ ગયો તો બધું મોડેલ એ લોકોની બેલેન્સ શીટ એ બધું તો હતું જ, પણ મને એવી ફિલિંગ આવી કે કોરોના પછી એક આ ટાઈમ પીરિયડની અંદર આવો કે જેની અંદર બરાબર લોન સેગમેન્ટ ને એ બધું કોરોના પછી વધ્યું તો અત્યારે એને બેકઅપ વસ્તુ છે એની વસ્તુને. તો એની સામે શું હતું ખબર? યુએસ ઇન્ફ્લેશન અને યુએસ ઇન્ફ્લેશનની સામે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન. ઇન્ડિયામાં તો આપણે કોઈ ચેન્જ નહોતા કરતા રેટને, પણ યુએસ ઇન્ફ્લેશન તો બધું કેવું હતું કે લોન લેવાવાળા લોકો ઘટી ગયા હતા થોડા. કોરોના ટાઈમે જે લોન મળી એમાં સ્ટેબલ થઈ ગયા હતા જે 20-21, કારણ કે સૌથી વધારે લોન ક્યારે ઉપાડી? 20 કોરોનામાં ને કોરોના પછી 21-22માં. હવે જ્યારે 23ની અંદર આ લોકો માર્કેટની અંદર આવે છે તો હવે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ પાછા સમજવા માંડ્યા છે, પાછા લોન સાઈડથી ટૂંકમાં રોકાઈ, ભલે બધા ફાઇનાન્સ ઉપર જ લે છે પણ થોડા સમજીને લે છે કે ઓકે હવે વાંધો નહીં. અને જે કોરોનાનો ટાઈમ પીરિયડ હતો જેની અંદર જે બધાને એવું લાગ્યું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન્સ આપે છે શેર, ખાસ આ કહી દઉં કે ભાઈ તમને લોકોને એવું હોય કે ભાઈ તમે લોકો પાછળના 2020ની અંદરથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને તમારે પોર્ટફોલિયોની અંદર 50%, 60%, 80%, 100% રિટર્ન પાઈ 400% આપેલા છે ઘણા શેર છે તો 400% રિટર્ન છે તો દેટ ડઝન્ટ મીન કે યુ આર અ ગુડ ઇન્વેસ્ટર ઓર યુ આર ગુડ ટ્રેડર ઓર યુ આર અ પ્રોફિટેબલ ટ્રેડર. ભાઈ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લીધેલો છે કોરોનાની, અને એ રિપીટેટિવ નથી કે કાંઈ 5 વર્ષ થશે એટલે તમને શું લાગે છે કે પાછું ફોલ આવશે માર્કેટની અંદર, પણ વિલ યુ બી એબલ ટુ પ્રિડિક્ટ ઇટ? તમે શું એને પ્રિડિક્ટ કરી શકશો? તો તમારે મગજની અંદરથી અમે તમને એમ કીધું કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝની અંદર નીચેના ભાવેથી એણે એટલીસ્ટ 10%નું તો રિટર્ન આપ્યું, તો 10% બહુ મોટી વસ્તુ છે શોર્ટ સ્પાનની અંદર. કેવું છે કે ઈ પબ્લિક ઈ નો માને કે ભાઈ આપણે વિડિયો ઈ ટાઈમમાં બનાવ્યો કે એવું આ કોઇન્સિડન્સ જ હતું કે એના પછી એટલી પ્રાઇસ એક્શન આવી. બાકી ઈ સ્ટોક પોતે આપણે કીધું હતું ને કે એટલા વર્ષ કેટલો સ્ટેગ્નન્ટ રહ્યો, તો તમે ઈ ટાઈમમાં જો હોલ્ડ કરીને રાખશો ને તો તમને આ બેનિફિટ મળશે ફ્યુચરમાં જતા. કે મેઇન તો ઈ જ છે કે ભાઈ અમે ક્યારેક ઘણી વખત હું ને સાર્થકે વાત કરતા હોય ને કે તમે માર્કેટને ટાઈમ ના કરી શકો એમ, બધા કહેતા હોય ને કે યુ શુડ ટાઈમ ધ માર્કેટ એ રીતે ઇન્વેસ્ટ કરો, પણ એ ઇન્વેસ્ટ કરો બરાબર છે પણ ખોટું ઇન્વેસ્ટ થઈ ગયું ને તો એ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો એ પ્રમાણે હોલ્ડ કરી રાખો એમ. હા, એટલે પછી તમારે પેરામીટર જોવા પડે કે ભાઈ એટલું માર્કેટ પ્રાઇસ તમે ક્યાં તમારો સ્ટોપ લોસ મેનેજ કરો છો, ક્યાં તમારે ટાર્ગેટ પ્રાઇસ એક્શન છે, પછી ઇકોનોમિક ચેન્જીસ શું છે. હવે અમે લોકો અત્યારે એ જ વિચારતા હતા કે હવે નેક્સ્ટ વિડીયો બજેટ ઉપર પ્લાનિંગ કરીએ, કોઈ સ્ટોક સ્પેસિફિકલી તમને ગમતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને હોપફુલી તમે લોકો અહીંયા પહોંચી ગયા છો તો એટલું તમે યાદ રાખી લેજો કે તમારી જર્ની ચાલુ થઈ ગઈ છે. ઇમ્પોર્ટન્ટ વધારે એ છે, કારણ કે આજના સમયની અંદર લોકોને જે સાચું ને સારું છે ને એ નથી જોવું ગમતું. અને કદાચ હું હમણાં પેની સ્ટોકનો એક વિડીયો બનાવીને રાખી દઈશ ને કે ભાઈ 1 રૂપિયાનો 50 રૂપિયા જશે તો કદાચ એની અંદર મિલિયન વ્યૂઝ આવી જશે, બટ વી આર નોટ હિયર ફોર ધેટ. અમને સાચું આપવું છે, સારું આપવું છે, સોનું બનાવવું છે. તો થેન્ક યુ સો મચ સ્મિત, થેન્ક યુ સો મચ ગાઈસ જોવા માટે થઈને. આપણે મળીશું 100% નેક્સ્ટ વિડીયોની અંદર. તમને ગમતો કોઈ ટોપિક હોય તો તમે કહેજો, બાકી અમે આવી રીતે હિડન જેમ્સ, આ તો પબ્લિક જેમ્સ છે પણ હિડન જેમ્સ આવી રીતે લઈ આવતા રહેશું તમારા માટે થઈને. મળીશું આવતા વિડીયોની અંદર. આવજો, ધ્યાન રાખજો. જય ગિરનાર. થેન્ક યુ.